કૃષ્ણ, વેલકમ ટુ આપણો જે શો છે જીલે જરા. જીલે જરા. જીલે જરા. યોગેશભાઈ, જ્યારે હું નાનો હતો ત્યારે આઈ હેડ અ લોટ ઓફ ગુડ મેમરીઝ તમારી જોડે. તો આઈ વોન્ટ યુ ટુ ગો થ્રુ યોર જર્ની કે તમે તમારું ચાઇલ્ડહુડ કેવું હતું, તમે ક્યાં સ્ટડી કર્યો, શું તમારું માઇન્ડસેટ હતું, હાઉ વોઝ યોર ચાઇલ્ડહુડ ઇન જનરલ, સ્કૂલમાં તમારું કેવું હતું, ફેમિલીમાં સપોર્ટ ને વિઝન ને બધું ડાયનામિક્સ કેવું હતું બધું, તો એ થોડું તમે વાત કરો. મારા જન્મ તારીખની I was born in 1947. 47, okay, wow. નાનપણથી મા બાપ તો ધંધામાં હતા. ભાઈની દુકાન હતી. તો મને સૌથી પહેલા તો યાદ આવ્યું કે નાનપણમાં ક્યાં ભણ્યો કે સરકારવાળા એક પ્રાથમિક સ્કૂલ, એના પહેલા બી એક બાળ મંદિર હતું અમારા, કનક બાળ મંદિર કરીને ઘરની પાસે, ત્યાં ભણ્યા. પછી સરકારવાળા અમારી નિશાળ જે હતી તે બરાબર અમારા ઘરની પાછળની બારી પરથી અમને અમારી શાળા દેખાય. નાનપણથી ત્યાંથી અમે તો મને તો શું યાદ આવે કે 20 કે 20 ઘડિયાળો છે એ નિશાળમાં બોલે તો અમારા ઘરમાં હમણાં એટલી પાસે નિશાળ હતી. તો સરકારી સ્કૂલમાં ભણતા ભણતા આપણે મોટા થયા કહીએ ચાલે. આપણને હવે સમજણ પડે છે કે તે વખતે આપણે પ્રાથમિક શિક્ષણ બધું મફત હતું. તેની કિંમત તે વખતે નહોતી લાગે છે કે વાહ શું સરકાર આપણે ત્યાં જૂના જમાનામાં તો સયાજીરાવ ગાયકવાડની બધી વ્યવસ્થા હતી, તે બધી છોકરાઓને મફત ભણાવવાની વગેરે વગેરે. હજુ યાદ છે કે હું 5મા ધોરણમાં હતો ને અંક ગણિતના દાખલામાં મને વ્યાજનું દાખલો હતો અંક ગણિતમાં. તો મારા ફાધર ને એટલે ભાઈને ખબર પડી કે એને વ્યાજ ગણતા નથી આવડતા, તું વાણિયાનો છોકરો તને વ્યાજ ગણતા ના આવડે, ચાલ. ત્યારથી હું બહુ નાનો એટલે 5મા ધોરણમાં તો ગણિતનો શોખ એમને લીધે લાગેલો. એ એમને શીખવાડે. આપણે હવેના જે છોકરાઓને તો આપણે ઘડિયા કહીએ તો કોઈને આવડે નહીં, પણ તે વખતના જમાનામાં એ ભાઈએ કીધું કે ના તારે ઘડિયા બધા શીખવા પડશે. પા શીખ, અડધા શીખ, પોણા શીખ, સવાયા, દોડા, કારણ કે આ વ્યાજ ગણવામાં આ બધી ઘડિયા સહેલા પડે. એટલે ગણિતનો શોખ ત્યાંથી લાગ્યો કે એક પ્રોત્સાહન મળ્યું કુટુંબમાંથી કે આપણે વાણિયાના છોકરા ગણિતમાં કાચા ના રહેવા જોઈએ. તો ગણિતનું એને લીધે લાગ્યું. પછી તમને યાદ હોય તો અમારી પેલી 2 સિઝનલ બિઝનેસ હતા. એક તો લગ્નના મંડપનો ધંધો હતો અને બીજો અમારો રાખડીનો ધંધો હતો. મને હજુ યાદ છે કે લગ્નનો જે હતો તો એક કોઈક ધર્મજના રાજાને ત્યાં લગ્ન હતું. અમારા ભાઈએ આપણે કેટલો સમય કાઢવાનો છે? કોઈ લિમિટ નહીં. હા, તે એ રાજાને ત્યાં લગ્ન હતું તો કોન્ટ્રાક્ટ ભાઈને મળેલો. અઠવાડિયા સુધી આખાના ગામને જમણનો કોન્ટ્રાક્ટ તો આપણે હતો. કેટરિંગ આપણે કહીએ ને તે. મંડપ એનો એ લોકોનો બાંધવાનો હતો તો કે કેટલો હતો કે છે માળવી ટાવર સુધી જાય એટલો લાંબો મંડપ બાંધવાનો હતો. એટલે નાનપણમાં મને શું યાદ આવે તો કે અમે તો બહુ નાનો હતો કે ચાલે. તો ભાઈએ
પેલી કાગળની ગુલાબના પત્તાની વેલો બનાવવા માટે 30-40 મજૂરો રાખેલા. તો રોજ આ કામ કરવાનું આવે અને આટલા બધા લોકોનો માણસ, એમ કે તે વખતના જમાનામાં 2000 માણસનું જમવાનું બનાવવાનું અઠવાડિયા લગીને સવાર સાંજનું. It's a lot of people to feed. તો અમારા ઘરની અંદર અઠવાડિયા લગીને મરચા ખાણવાનું કામકાજ ચાલુ છે, ધાણા જીરું ખાણવાનું કામ. So all of these things I have seen. That's true. Okay. કેટલું બધું, I mean, પાપડ એટલા બી એમ કે બનાવડાયેલા છે અને I don't know what are the things. પણ આ સ્મૃતિમાં મને યાદ શું આવે છે કે એ હિંમત જે કહીએ, જે કામ કરવાની પદ્ધતિ, કામ કરવાની અંશ કે માર્ગદર્શન, એ આપણને નાનપણમાં આ અનાયાસે પ્રાપ્ત થયેલું છે. આમ અચાનક જ. That was a massive, right? એ ટાઈમે જે પ્રોજેક્ટ લેતા હતા, we could not even think right now. ના, I mean, it's unbelievable કે એ ચાલે. હવે જો કે ઘણી બધી વ્યવસ્થા થઈ ગઈ છે કેટરિંગમાં. 2000 માણસનું કામકાજ કરવાનું હવે now this is probably nothing. પણ તે વખતના જમાનામાં 2000 માણસને જમવાનું બનાવવાનું is undertaking. Yeah. You know, I mean, I'm sure, I'm thinking about sheer amount of planning that ભાઈ કરેલા કે આટલા બધા પડિયા અમારે ઘરમાં જૂતું પતરા પડિયા. આ નાનપણમાં મેં જોયું રૂમ ભરીને પતરાના પડિયા. You know, એ એક પ્રસંગ પતી ગયો અને એમાંથી ખૂબ બધી કામ કરવાની કેપેસિટી ભાઈને આવી ગયેલી. એકવાર મંડપ જેટલો બનાવવાનો ફટાફટ બાંધી છે તૈયાર કરવામાં. અને we as a kid also learned quite a bit. હવે એના સારામાં શું થયું તો કે now he has a plenty of capacity. એટલે વડોદરા lots of different, I mean, he could increase the amount of work that he could undertake. તો પછી ત્યાર પછી મોટા ભાઈ ઇલેક્ટ્રિકલ શીખેલા, વાયરિંગનું. એટલે એમને શરૂઆત કરી કે ચાલો આપણે મંડપની સાથે લાઇટો પણ કરવા માંડીએ. તને યાદ છે કે નહીં ખબર નહીં, પણ પેલી નાની નાની લાઇટો કરીને બધી એમ દોડતી હોય લાઇટો, રનિંગ લાઇટો કહેતા હતા. Nowadays here very common. હવે એની કોઈ કિંમત નથી. I'm talking about in 60s, early 60s. Yeah, no, I didn't know about that. Right? તો તે જમાના early 60s માં અમારા ઘરમાં નાના નાના લાઇટ બલ્બ, we had a લાખ ઉપર લાઇટ બલ્બ હતા. રાઈટ? અને એટલે મારે કહેવાનું કે એન્જિનિયરિંગનું કામકાજ ત્યાંથી શીખવાનું શરૂ થઈ ગયેલું. એટલે એ કરે કે ચાલો આ બનાવીએ. તો મને હજુ યાદ આવે છે કે નથી ચાલતું તો શું કરીશું. ભાઈ કોઈ દિવસ બેસી નથી રહે કે શું કરવાનું, ચાલ આપણે કોઈને પૂછીએ. તો મોટા ભાઈને લઈ જાય. હું તો બહુ નાનો અગેન, પણ બધું લઈ આવે. પછી એટલે અમે જઈએ કે ચાલો જઈએ. તો હું 7મા ધોરણ હતો ત્યારથી લાઇટો શરૂ કરેલી છે મેં. Oh, nice. એટલે કોઈને ત્યાં વાયર કરવાનું હોય, લાઇટો કરવાની હોય, મુશ્કેલી નહીં લાગે મને. સીડીઓ પર ચડવાની તો કે ફટફટ 12 ઊંચી સીડીઓ તો ઝડપથી ચડી જતા હતા. આ કામ કરવાની જે આવડત કહીએ કે કામ કરવાની જે શીખવાડવું જ મળે કે ચારે આ રીતે કામ કરી લેવાનું છે, હિંમત નહીં આવવાની, જે ગુણો આપણે કહીએ ને તો તે આમાં મળે રાખે. લગ્નનો વરઘોડો આવે છે, લાઇટો ચાલતી હતી કે ચાલ જલ્દી જઈને ગોળો નાખી દે અંદર. ઓલ ઓફ ધોઝ કાંઈ નાની નાની વસ્તુ 2 મિનિટમાં ફટફટ કરીને જે જતા રહેવાનું, જોતાની સાથે ખબર પડે કે આ કરવાનું છે. એ જે સૂઝની છે તે આપને સદગુણમાં મા બાપ તરફથી મળી. પછી અમારા ઘરમાં સેવાનો
પ્રકાર ગણો તો દાખલા તરીકે સાંજી પૂરવાની, તને ખબર નહીં કે સાંજી નું બીબાથી પેલી રંગ. So we started learning that right from beginning. કારણ કે ભાઈને બહુ શોખ કે ભાઈ બનાવે, સાંજી પાડે રોજની રોજ. એ 15 દિવસમાં 15 સાંજી રોજ જુદી જુદી પાડવાની, એકની એક નહીં. એટલે અમે નાના છોકરા હતા, બેસીને અમારી પાસેથી બીબા મુકાવડાવે, પછી ધીરે કરી રંગ ભરાવડાવે, all of this kind of thing. I mean, I'm talking about early time. એટલે રંગોળી પાડવાનું એ પાછું નાનપણથી શીખવા મળ્યું. હવે મોટા ભાઈને કિશોર, આઈ ડોન્ટ નો કે તને યાદ છે કે નહીં, તે રંગોળી અમારે ત્યાં આગળ દિવાળીના દિવસોમાં પછી શોખ થયો તો વધારે ફ્રી હેન્ડ રંગોળી કરતા હતા. આપણે શ્રેય સાધક નામની સંસ્થા હતી. યસ, આઈ ડોન્ટ નો રિમેમ્બર નહીં. એ શ્રેય સાધકની સંસ્થામાં રંગોળીની હરીફાઈ થાય, સાથિયા અને આ અંતે. અને એમાં સૌથી વધારે મોટો ફાળો કોનો હતો? તારા પપ્પાનો, મામાનો. ઓહ, ઓકે. હું જયારે નાનો હતો ત્યારે બટલી માસી નું નામ તને યાદ આવે છે? કયા માસી? નથી યાદ આવે. બટલી માસી. યસ યસ, પેલા ત્યાં સામે આપણે ગઢાઈપુરમાં રહેતા હતા. હા, પટોળિયાની પોળ. હસમુખભાઈ ના મમ્મી સમથિંગ. હસમુખભાઈ, યુ રાઈટ. હસમુખભાઈ અને પોપટ મામા બે બહુ ખાસ મિત્રો. ઓકે. તો પોપટ મામા રંગોળી ત્યાં હસમુખભાઈ ત્યાં પાડે અને અમે તો નાના એટલે જોવા જઈએ. તો મામા રંગોળીમાં હોશિયાર, એટલે કે ચાલો હું તમને શીખવાડું. તો મામા અમારે ત્યાં રોજ આવતા. ભણ્યા, આઈ મીન જ્યાં લગીને આઈ મીન મને યાદ છે બહુ લાંબો વખત સુધી સૂર્યકાંત મામી આયા નહીં ત્યાં સુધી રોજ અમારે ત્યાં આવતા હતા. સો એનીવે, સો રંગોળીનું એક શરૂઆત એમને કરાવડી હશે કદાચ કિશોર મોટા ભાઈને કે તમે આ પાડો, આ પાડો, આ કરો, આ કરો. તમારે ત્યાં રંગોળી પાડવાની શરૂઆત કરી. પછી કિશોરને કે મોટા ભાઈને થયું હશે કે એમને શ્રેય સાધકની હરીફાઈમાં જુએ તો કે પનાલાલ ચિતન્યા કરીને કલાકાર, આપણે વડોદરાના મોટા કલાકાર થઈ ગયા અને સહેજ હાઈસ્કૂલમાં અમારા ટીચર તરીકે હતા. તો એ આ ફ્રી હેન્ડની રંગોળી એમના શિષ્યોની પાસે પડાવતા હતા. ચાલો, એમનું જોઈ જોઈને કિશોરને મોટા ભાઈએ શીખ્યું છે અને બધી મારા જેવાને પણ નંબર લાગ્યો. અમે આપણે તે વખતના જમાનામાં સિનેમાના કલાકારોની રંગોળી પાડીએ. એનો તરીકે બંનેમાં અશોક કુમારની હતી, મોગલે આઝમમાં દિલીપ કુમાર અને મધુબાલા નો એક સીન હતો. આવી બધી રંગોળી દિવાળીમાં અમારે ત્યાં પાડવાની શરૂઆત કરેલી. અને all of those artistic values came from that aspect. અને મા બાપે કોઈ દિવસ રોક્યા નથી કે ના કરતા. અમે જેટલા 6 ભાઈ બહેનોની જુદી જુદી રંગોળી બધાને સાચવી રાખવાની. એટલે ઓલ ઓફ ધોઝ કાઇન્ડ. અને એટલું જ નહીં, પણ પછી દિવાળીના દિવસોમાં લોકો જોવા આવે તો એટલા બધાને નાસ્તો કરાવવા માટે ને મોટી બેન ને ભાઈ તૈયાર જ. મઠિયા એટલા બનાવવાનું, ઘૂરા બનાવવાનું, દિવાળીમાં બધું ચાલુ જ હોય. એટલે આ બધું આ નાનપણની બધી ઘડતરો થયા. તો એ રંગોળી આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર થતી હતી, રાઈટ? રંગોળી ક્યાં આગળ ઘરમાં થતી હતી? ગ્રાઉન્ડ ફ્લોર પર, રાઈટ? નીચે ઘર હતું, નીચે ફ્લોર પર 3 માળ હતા. 3 માળ પર થતી રંગોળી. હા, એટલે બહાર નીચે ગ્રાઉન્ડ પર બી બહાર બાણાની પાસે નાનું. યસ, ઓકે, યા મને થોડું યાદ આવે છે. હા, પછી ઉપરનું અમારું બીજું છજુ હતું, ત્યાં પન્નાએ પાડી હોય કે સમથિંગ લાઈક ધેટ. કિશોર ને મોટા ભાઈ અંદર ઉપર મોટા રૂમ હતા, આઈ મીન તો ત્યાં પાડેલી હોય, સમથિંગ લાઈક ધેટ. દરેક ની હોય. પછી માસીને ત્યાં જઈને પાડેલી હોય કે માસીની ઘેર જરાક મૂકી આવો, થિંગ્સ ઓફ ધેટ નેચર. પછી નાનપણમાં અમારી દુકાન હતી ને, તો નાનપણથી દુકાને જવાનું.
માંડવી પ્રત્યે હા હા મને યાદ છે કે હું 6ઠા ધોરણમાં અમે ભાઈએ કાગળના રમકડા લઈ આવેલા. આપણે અહીંયા તો આપણે કાગળના રમકડાને શું કે મને નામ નથી યાદ આવતું. એનીવે એ અમારી દુકાનની સામે આગળ મને સાંજે નિશાળેથી આવે પછી સાંજે પાછા 5 વાગે જઈને રમકડા વેચવા બેઠા. લાગતું નથી કે આ બધું આપણે કોઈ આપણને શીખવાડે છે, પણ indirectly we started learning all of those kind of things, you know. પછી અમારા રાખડીના ધંધામાં તો કે રાખડીના ધંધામાં જયારે હાઈસ્કૂલમાં આવ્યા ત્યારથી હું 8મા ધોરણથી તો રીતસર ગુલ્લા મારવાના કાયદેસર ભાઈને ખબર છે કે હા તું નિશાળ ના જઈશ, કામ કરે અહીંયા ગાડી, રાઈટ. તો રોજ રાતના કામ કરવા બેસીએ, ઓલ ઓફ ધોઝ કાઇન્ડ ઓફ થિંગ. અને એ રાખડીનો ધંધો આઈ ડોન્ટ નો ધેટ યુ નો ઇટ ઓર નોટ, પણ અમે બનાવીએ અને હોલસેલમાં વેચીએ. ધેટ યુઝ ટુ બી અ નાઇટ બિઝનેસ. Yes, I remember. દિવસે કઈ એનું હા I remember. I used to come there. Yeah. રાઈટ. એટલે એનો ધંધો રાતનો. એટલે એ રાતના 2 વાગીને કામ કરવા બેઠેલા હોય, જાતના નાસ્તા ના તે. મને હું વર્ષાને ઘણી વાર કહું કે મને ખબર છે 24 કલાકમાં વડોદરામાં કઈ જગ્યાએ ગરમા ગરમ ભજીયા મળશે, કઈ જગ્યાએ કેવા ભજીયા મળશે મને બધી ખબર કે. અને દોડ કરવાની, નાસ્તો લેવા જવાનું મારે માટે આવે, યુ નો, જા જઈને લઈ આય નાસ્તો. એટલે જ્યાંથી જવાનું તો નાસ્તો જઈને લઈ આવી. એ રીતે શિવરામની ભેળો બી મણમાં ખાઈ નાખી છે. તો આવા સંસ્કારો અમને નાનપણમાં જ મળી ગયેલા, અનાયાસે જ કામ કરવામાં. એટલે કામ કરવામાં એક બીજી એક એ છે, કામ કરવાની સૂઝ પણ તમને પડે. જો તમે કામ કરતા હોય તો. કામ ન કરતા હોય તો તમને કોઈ કહે છે તો બી આપણને ખબર નથી પડતી કે આ શું કહે છે, ખબર નથી પડતી. અને નથી ખબર પડતી એટલે આપણે એનાથી દૂર ભાગી જઈએ. I don't know, this is how I feel like. ના બરાબર છે. કામ હા, પણ આ નાનપણથી જે કામ કરવાની ટેવ પડી ગઈ એટલે કામ દેખાઈ જાય છે આપણને કે આ બી કામ છે ને આ બી કામ છે. અને કોઈ નથી કહેતું તો બી એનાયાસે આપણે દેખાઈ જાય છે કે આ કામ કરવા જેવું છે, ચાલો હાથ લગાડીએ. અને જયારે કોઈ આપણને કહે છે કે આવું થશે, હા જરૂર થશે, કરવામાં મુશ્કેલ નહીં પડે, શું કરવાનું કે આવું કરવું પડશે. ઉદ્દેશ કર્યું છે તો ના નથી કર્યું, પણ વિચારીએ થઈ જશે. અને એમ કરતા કરતા થઈ જાય. That's how I was brought up. અને મેં તને કહ્યું, મને 8મા ધોરણે હું ગુલ્લા મારવાના શરૂ કર્યો. મારો એક ભાઈબંધ હતો, એનું નામ મારે લેવું જોઈએ કે મને ખબર નહીં, પણ તને કાનુભાઈ ડ્રેસ વાળા યાદ આવે ખરા? 100%. રાઈટ, 100% યાદ આવે. હા, કારણ કે આપણે નાટક કરતા હતા ને. શ્રેય સાર્થકમાં ને બધા નાટકમાં ત્યાંથી આપણે યુઝ ટુ રેન્ટ ધ ડ્રેસીસ બધા, રાઈટ? રાઈટ. એ કનુભાઈ નો ભાઈ એ મારો ખાસ ભાઈબંધ. અચ્છા. કનુભાઈ નો ભાઈ મારો ખાસ ભાઈબંધ, એટલે હું એમને ત્યાં રોજ જવાનું મારે થાય. I mean, because we were good friends. But the nice thing is કે મારી સાથે પહેલેથી હાઈસ્કૂલમાં મારી સાથે હતો. હું ગુલ્લા મારું, પણ એ બહુ રેગ્યુલર ભણનારો. રોજ નિશાળે જવાનું એટલે જવાનું, અને માસ્તરે જે બી લખ્યું હોય એ પાટિયા પર એની નોટમાં હોય જ. પછી મને આઈને કહે કે જો હવે આવતીકાલે ટેસ્ટ છે, હા આવતીકાલે પરીક્ષા લેવાની છે તારે નિશાળમાં આવવું પડશે. મેં કીધું મેં તો વાંચ્યું, આરે નોટ વાંચી લે. એની નોટમાંથી હું વાંચીને પરીક્ષા આપવા જઈએ. હા, 8મા ધોરણથી શરૂ થયું છે. 8મા ધોરણથી છે કોલેજ સુધી અમે સાથે હતા. તો એ જો એ ભાઈબંધો ના હોત તો કદાચ ભણી ના શક્યો. અને સો ધેટ્સ અનધર સાઈડ ઓફ ઇટ. પણ ભાઈને ખબર કે આ છોકરાઓ નિશાળે નથી જતા, દુકાને બેસે છે, એટલે એવું નથી કે એમને એમ હતું કે આ છોકરાઓ રખડી ખાય છે, ચાલે છે, શું ખાય. પછી પરીક્ષાનો ટાઈમ આવે તો પરીક્ષા વાંચવા બેઠે અને પાસ થઈ ગયા, બહુ થઈ ગયું, ચાલે.
કોઈ દિવસ મુશ્કેલી ભણવામાં પડેલી નથી એ રીતે. હમ. ભાઈબંધો બહુ સરસ હતા, બિચારા નોટ આપીને બધું લખાઈને કામ કરી જાય, સરસ રીતે પતી જતું હતું. હવે આ અરસામાં કિશોર તે વખતે હું 8મા ધોરણમાં હતો અને તે વખતે એનો એક મિત્ર મને એને મળી ગયો, એનું નામ જયંતિ પટેલ હતું. હવે એના જયંતિ પટેલના ફાધર વડોદરાના બધા જ બાગના જે સાફ સફાઈ ને ગાર્ડનિંગ કરવાનું એના વડા હતા. આઈ મીન હી વોઝ અંડર હિમ. અને એમને મકાન મળેલું રહેવા માટે તો કે ગાંધીનગરના ઉપર એક નાની રૂમ હતી, ત્યાં એમને મકાન મળેલું, સરકાર મ્યુનિસિપાલિટી એ આપેલું. હવે કિશોર એના ભાઈબંધને મળવા જાય તો એને એ બધા જાત જાતના પ્રોગ્રામો જુએ. તો તેમાં એને એક નરેન્દ્ર પટેલ કરીને કલાકાર હતા, તેનો એને ડાન્સ જોયો, કથક ડાન્સ. એ ભાઈ કથક કરતા હતા, તેને બહુ ગમી ગયું કે આ બહુ સરસ. આપણે યોગેશને એમ કે આપણે ડાન્સમાં જ મોકલવાનો છે. મને તો હું કહીશ કે એ તો કોલેજમાં કે હું બહુ મોટો થઈ ગયો મારશે મારા બાપા, એટલે યોગેશને આપણે એમ કે મોકલીએ. તો અનાયાસે જ એમ કહીએ તો એનો પાછો એક બીજો એક મિત્ર છે, તેની મધર નાટકમાં કામ કરતી, એટલે ઓળખાણ થઈ ગઈ. એને એ બેને એને કીધું કે તમે ચિંતા ના કરો, મ્યુઝિકલમાં મૂકી દીધું એને, આ નરેન્દ્ર પટેલ ત્યાં જ શીખે છે. એટલે એને કિશોરે તપાસ કરી લીધી ટૂંકમાં, મને બહુ ખબર નહીં. એટલે એ મને લઈ ગયો મ્યુઝિક કોલેજમાં, ચાલ આપણે ટેસ્ટ આપવા જવાનું છે. જે નૃત્યના જે ટીચર હતા મારા ગુરુ, તેમને ટેસ્ટ લીધો. આઈ મીન લાકડી તાલ મારીને કે હું તાળીઓ પાડું છું, તો એ તાળી હું જેટલી ઝડપે વગાડું એટલી ઝડપે તારે ચાલવાનું, એ મારો ટેસ્ટ. મને લયનું જ્ઞાન છે કે નહીં તે. દાખલ થયા એટલે મને એડમિશન મળી ગયું ટૂંકમાં. મેં એક પૈસો ખર્ચ્યો નથી, મારે એક પણ પૈસો ખર્ચ્યો નથી ભણવામાં. જો ભગવાનની કેટલી બધી કૃપા છે એની તને દાખલો આપું તો મ્યુઝિક કોલેજમાં ગયો તો તે વખતે એડમિશનમાં તો તને બાપાલાલ ફુવા આપણે યાદ આવે, સાંવળ બેસી એમના એક સન લક્ષ્મીકાંતભાઈ કરીને હતા, એમને ઓળખે કે તું? લક્ષ્મીકાંતભાઈ જે યુકે માં છે કે અહીંયા યુએસ માં છે? હા, યુકે માં પછી ગયેલા. અચ્છા, ઓકે. હા, પણ એ પહેલા એ મ્યુઝિક કોલેજમાં ડ્રામા ડિપાર્ટમેન્ટમાં હતા. Oh, I didn't know that. રાઈટ. એ એમને નાટકનું કામ કરેલું છે, અભ્યાસ કરેલો હતો. એનીવે એમને ખબર પડી કે હું એડમિશન તને અપાઈ દઈશ, તું ચિંતા કરીશ. અને બીજી બાજુ તને આપણે બાજવાડામાં એક લક્ષ્મીકાંત શાહ કરીને હતા, he was a head clerk in music college. તો બધા જ આ બધા જો ઈશ્વરની કૃપા કેવી છે એની વાત છે. તો એમને કીધું કે એડમિશન નું કરીએ છે, એટલે એમને જઈને લક્ષ્મીકાંતભાઈને વાત કરી. અમે ફુવા કહીએ, સોરી, લક્ષ્મીકાંત ફુવાને વાત કરી કે આ છોકરાને આપણે એડમિશન આપી દેવાનું છે, અમારો સગો થાય છે. તો લક્ષ્મીકાંત ફુવાએ જોયું કોણ છે, તો કે બાપાલભાઈ નો છોકરો છે. કઈ નહીં, ચિંતા ના કરીશ, તું એને કહેજે આવીને ફોર્મ ભરી જાય. તો મારું એડમિશન નું ફોર્મ બી એમને ભરી દીધું અને માફી પત્ર, આઈ મીન ટ્યુશન ફી માટેનું એડમિશન ફી ની માટેની જે ટ્યુશન ફી, હા, એ બી એમને ભરી દીધું માફ. બરાબર. That's how I got into dance. એ તો તમારી એજ કેટલી હતી તે વખતે? તમે કયા શેમાં હતા તે વખતે? કોલેજમાં નહીં, રાઈટ? Before college? No. I was in a high school. High school. નવમા ધોરણ, 1959. I was a 12-year-old. 12 વર્ષની ઉંમરે. ત્યારથી નાચવાનું શરૂ કર્યું, હજુ છૂટી નથી. બરાબર.
Anyway, so I got started in dancing that way. અને પછી તો ચાલે છે, પ્રેક્ટિસ કરો, આ કરો, તે કરો, એમ કરતા કરતા નીકળ્યા આપણે આગળ. અને પછી કોલેજમાં આવ્યા. કોલેજમાં બી આ જ સ્થિતિ રહેલી કે ભણવા જવામાં તો કે દુકાનનું લગ્નની સિઝન આવે કે રાત્રિની સિઝન આવે એટલે એમાં પડી જઈએ. તો આ ભાઈબંધોનો ઉપકાર, એ મહેશ હજુ પણ હું એને યાદ કરું છું કે મહેશ ના તું એન્જિનિયર ના થયો હોત, કારણ કે એ બિચારાએ મને આ નોટો આપે કે આજે વાંચવાનું છે, આ ટેસ્ટ છે, આ છે, તે છે. તો વન પોઈન્ટ આઈ ગીવ યુ વન એક્ઝામ્પલ કે હું એન્જિનિયરિંગ ડ્રોઈંગ તો 8મા ધોરણથી શરૂ કરેલું ટેકનિકલ, અને કોલેજમાં આવ્યો તારે બી સેમ ડ્રોઈંગ વી હેડ ટુ લર્ન. તો જે એના જે ટીચર હતા, પ્રોફેસર હતા, મેં તો કોઈ દિવસ ક્લાસ ભર્યો નથી. અને પહેલો ટેસ્ટ આવ્યો તો પહેલા ટેસ્ટની અંદર મને મહેશ કીધું કે આ ટેસ્ટ આવે છે ને આ તને તો મુશ્કેલી નથી, પણ તને કહી રાખું છું કે આ ટેસ્ટ આવે છે તો આપણે ટેસ્ટ આપવા આવજે. તો ટેસ્ટ લીધો. તો for whatever reason you want to call it, I was in a good grade. તો પેલાએ પ્રોફેસરે જોયું કે આ છોકરો કોઈ દિવસ હાજર નથી રહ્યો ને આટલા સારા માર્ક કેમ આવ્યા છે, કે દાળમાં કઈ કાળું છે, કઈ ગરબડ છે. એટલે એને મને બોલાય કે હું તને માર્ક તને તારો પેપર તો સારું છે પણ તે કુદુસ તું ક્લાસમાં નથી આવતો, તને કઈથી આવડે છે? મેં કહ્યું હું તો 8મા ધોરણથી ભણું છું, I have learned this thing from 8th grade. તો કહો ઓકે ઓલરાઈટ, પણ તું ક્લાસમાં આવવાનો છે કે નથી? મેં કહું આવીશ ને, અમારી આ સિઝન ચાલે છે, આવશે પતિ જે લાવીશ. ઓકે સારો, આ સાહેબ સારો, તેને બીજી કોઈ એક્શન ના લીધી. હા તને આવડે છે તો મને મુશ્કેલી નથી. અને તે મને કીધું કે તું બાપાના ધંધામાં કામ કરે છે તો પછી આવીશ તો મને વાંધો નથી. સો this is how very interesting. This is how it works. Wow, amazing, everything is amazing that way. હવે સારી વસ્તુમાં at that time then શ્રેય સાધકની હરીફાઈમાં મેં by that time I was in મેં ડિપ્લોમા કરી દીધેલું કથકમાં. Then I started doing post diploma. એટલે એમને એમ મ્યુઝિક કોલેજમાં સારું હતું તો જતા હતા શીખવાડો. અને એટલે શ્રેય સાધકને હરીફાઈમાં ભાગ લેવાનું શરૂ કર્યો ડાન્સની. અનાયાસે જેમ કે ચાલુ થઈ ગયું તો 3 વર્ષ લગીને પહેલો નંબર જ આવ્યો. પછી આપણે અનક્વોલિફાઈડ થઈ ગયા. નો you came 3 times, first, so now you cannot participate. And at the same time then university youth festival માં પોલિટેકનિક અને ટેકનોલોજીમાંથી ડાન્સ કરવા જવાનો પ્રસંગ મળ્યો યુનિવર્સિટીની એમાં. ત્યાં બી I got it. So then university sent me to All India Festival, Youth Festival, Lucknow. Okay, so there I danced for about 30-35 minutes in Lucknow, and I got first prize on that one too. Wow, interesting. આગુરી કૃપા. પણ જો એમાં અમારા જે ગુરુજી હતા ને સુંદરલાલજી, અમે લખનૌમાં ગયા કોલેજ MS યુનિવર્સિટી તરફથી બધા ગયેલા, એટલે બધા I was not the only one. Group of about 8 students doing different things in youth festival. કોઈ કે માઇમ કરી છે, તો કોઈ કે સ્કીટ કરી છે, કોઈ એક વાયોલિન વાદક હતા, they played music, all of them. એક ગાયક હતા. So all of, I mean different આર્ટના પ્રતિનિધિ તરીકે બધાને મોકલેલા. તો લખનૌમાં અમે ગયા હતા, બધા કહે છે કે લખનૌમાં તો જલસા કરવા માટે બજારમાં જ જવું પડે આપણે. અને મારા ગુરુજી કહે છે કે इन लोगों को कुछ करना नहीं है, तेरे को तो नाचना है, चलो रियाज करो. તો બધા બહાર ગયા છે, મને નચાવડાયો છે, પ્રેક્ટિસ કરાવડાય છે. And a nice thing that next day more we had a program, went out really good and the result is good. But that's how it worked, you know.
ડાન્સના માટે આઈ હેડ ટ્રાવેલ ક્વાઇટ અ બિટ. બોમ્બેમાં ગયેલો છે, અમદાવાદમાં ગયો છે, નડિયાદમાં ગયો છે, બહુ જગ્યાએ ફરેલો ડાન્સ માટે, જુદી જુદી જગ્યાએ. સો ધેટ્સ હાઉ ઇટ વર્ક. તો હવે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી ડિગ્રીમાં આવ્યા તો પછી મહેશ મારી સાથે ના રહ્યો. તો મારો એક બીજો મિત્ર, આપણે મંજુ માસીનું ઘર યાદ આવે છે, એની સામે એક BM વૈદ્ય કરીને સયાજી હાઈસ્કૂલના ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ BM વૈદ્ય કરીને, એમનો છોકરો પન્નક કરીને હતો. એ મારો ભાઈબંધ થયો. ઓકે. જો કે ના, પહેલા મારે તને એક નાની વાત કરવાની હોય તો મંજુ માસીને લીધે જયારે હું SSC માં આવ્યો ત્યારે એ વૈસરે કીધું કે એ SSC માં આવ્યો છે છોકરો, તો એને કહેજો કે આવે અહીં ગાડી, હું ભણાવીશ એને. તો એ મને અંગ્રેજી અને ગણિત શીખવા હું જતો હતો ત્યાં આગળ. તો તે વખતે પન્નક મારી સાથે, બધાની સાથે, છોકરાઓ સાથે પન્નક પણ બેસે ભણવા. That's how you become friends. Yeah. So we knew each other. અને પછી એ ગયો ડિફરન્ટ રાઉટ ના થ્રુ ડિપ્લોમા કરીને હું ગયો, અને એ વેન્ટ ડિરેક્ટલી ફ્રોમ સાયન્સની દ્રષ્ટિએથી ટેકનોલોજીમાં ડિગ્રીના કોર્સમાં. પણ we both got together in the same class. So now his notebooks, he's my regular. He is very punctual in going and regular and so forth. So he took some notes and then મહેશની માફક મને કાલે ઠીક છે આપણે આપવા જવાનું છે. So we studied together and so forth. એને અમેરિકા આવવાનો બહુ શોખ. એને જબરજસ્ત શોખ હતો, ઈચ્છાથી હું અમેરિકા જઉં. તો અમે જયારે BE ના છેલ્લા વર્ષમાં આવ્યા ને ત્યારે મને કહે છે કે આપણે ટોફેલ નામનો ટેસ્ટ હોય છે તે આપવા જવાનું છે. મને ખબર નથી ટોફેલ એટલે શું છે તે. અને મને કીધું કે આટલા પૈસા ભરવાના છે. સારું, ફોર્મ ભરીને પૈસા ભર્યા. એને કીધું આ ચોપડીઓ વાંચી, ઇંગ્લિશનો ટેસ્ટ આપ્યો, ટોફેલનો સ્કોર આવી ગયો. પછી કે હવે આપણે બધી યુનિવર્સિટીમાં એપ્લાય કરવા, ભણવા માટે અમેરિકા જવાનું છે, આપણે એપ્લાય કરવાનું છે. તો he did a lot of work for me. બધી કોલેજોના નામ લઈ આવે, એના એમની only thing I have done is to put the stamp on it અને મારું એડ્રેસ લખ્યું છે. પણ બાકી ફોર્મ એ લઈ મંગાઈ આવે, all of those kind of thing. લાઇબ્રેરીમાં જઈને કે આ છે, આનું ફોર્મ અહીંયા છે, આનું ફોર્મ અહીંયા છે, બધું મંગાવે. અને યુનિવર્સિટી used to do those kind of thing. I don't know હવે કરે છે કે નહીં. એટલે લાઇબ્રેરીમાં તમને ફોર્મ મળે ને બધું મળે. તો we filed it. એક આમાં કરવા જેવું છે, આમાં કરવા જેવું છે, આમાં કરવા જેવું છે. But I got a admission from 3 different universities. He didn't get it. Oh my He God. didn't get it, but I did get it. એટલે ગ્રેજ્યુએટ થયા પછી મેં નોકરી શરૂ કરેલી, પણ એને he continue applying for it and we continue applying for it. તો મને 3 જગ્યાથી એડમિશન આવ્યું હતું. એમાંથી એકમાં પછી લીધું નેચરલી, we cannot go all 3 places. So ટેનેસી ટેકમાં મેં એડમિશન લીધું. અને એમાં બીજો ફાળો મારા સસરાનો, ડીભાઈનો. એમને પણ ખૂબ મહેનત કરી છે. જેવું મને એમને ખબર પડી કે આ 3 જગ્યાએ એડમિશન આવ્યું છે, એટલે he was kind of interested. તું નક્કી કર ક્યાં તારે જવાનું છે તે. મને ખબર નથી કઈ સારી છે કઈ નથી સારી. I don't know. You know, one was from Mississippi, one from, but they all was in the south basically, and those, at least at that time. So તમે તમારું after the college, how many years you worked? Like few years or something? Yeah, that's another nice thing. કે હું આપણે ગ્રેજ્યુએટ થયા, નિશાળમાંથી ભણી રહ્યા, અમે BE કર્યું. પછી આપણે ત્યાં આગળ તો મે જૂનમાં પરીક્ષા પતી જાય ને, પછી અમારે રાખડીની સિઝન શરૂ થાય. તો રાખડીની સિઝન શરૂ થઈ ગઈ એટલે મેં કીધું હમણાં કશું જ કરવું નથી,
આપણે જઈશું એમ કે એના પછી રાખડીની સિઝન પછી કઈ શોધીશું. આપણે પાર્વતી ઇલેક્ટ્રિકલ યાદ આવે છે ને? યસ, આવે ને. તો પહેલી નોકરી મેં ત્યાં કરી છે. ઓકે. એટલે જેવી સિઝન પૂરી થઈ તેવી તે પછી કૃષ્ણદાસ કાકા, કૃષ્ણદાસ કાકા મોટા, યસ, મને કહે છે તું આવીને તને જે કરવું હોય તે કરજે, તું આય અમારે ત્યાં આગળ. અને કિશોરને બી કીધું કે તું જા, વાંધો નથી, મળશે તને નોકરી તો મળશે. મારે યાર ભણવા જવું છે, મારે આગળ માસ્ટર કરવું છે. ના તું જાને અહીંયા. તો પાર્વતીમાં કામ કરવાનું શરૂ કર્યું, એસ્ટિમેશન. આઈ રિમેમ્બર ફર્સ્ટ થિંગ કે એમને ફર્ટિલાઇઝરમાં કઈ 2 માઇલ લાંબો કેબલ નાખવાનો હતો. તો ખાડા ખોદવામાં કેટલી મજૂરી જોઈશે તને એસ્ટિમેશન. કેટલા માણસો આટલા દિવસમાં કામ કરવા માટે કેવી રીતે કરીશું તે. You see what I was saying? કે કામ કરતા કરતા આપણને શીખવા મળે છે. એવી રીતે નાનપણથી આપણને કામમાં બેઠેલા તો એ ખોદવાના એસ્ટિમેશન કરવાનું. એમને બીડ ભર્યું, એમને મળી ગયું. ઇન્ટરેસ્ટિંગ. કે છે કે જો તે એસ્ટિમેશન બરાબર કર્યું, જો આ આપણને કામ મળી ગયું, બરાબર ભાવમાં આપણને મળી ગયું છે. તેમને તો અમે 3-4 મહિના કર્યું છે, ત્યાર સુધીમાં મારું લગ્નનું નક્કી થઈ ગયું. ઓકે. I mean, we were to get married the next year or something. એટલે મારા સસરાને ખબર પડી કે લગ્ન થઈ ગયા પછી હવે શું કરવાના છે તમે? ખબર નથી. તો તને બિહારી કાકા યાદ આવે છે? થોડું થોડું યાદ આવે, નામ સાંભળ્યું. બટલી માસીના ઘર પાસે જ એ રહેતા. Anyway, he was a secretary in New India Industries. તો ભાઈએ મને કીધું, ડી ભાઈએ મને કીધું કે તું કાલે કાકા પાસે જજે એમની ઓફિસમાં. મને એમ કે સારું, કાલે કેટલા વાગે જવાનું છે? મને કહે છે કે 3 વાગે આવજે, or something like that. તું ગયો ત્યાં ગાડી અને શેઠ સાહેબ આવ્યા છે તે વખતે. તો કે છે ચા મારી સાથે. ગયા શેઠની પાસે ને શેઠે કીધું તે શું કર્યું? મેં કીધું બી કર્યું. હમણાં તારા લગ્ન થઈ? તો કે હા. તું એવું કામ કરજે, તું CK પટેલને મળજે ને કહેજે કે મેં તને મોકલ્યો છે, હું એને કહીશ. આ મારું ઇન્ટરવ્યુ. Oh my God. આ ભગવાનની કૃપા કેવી છે તેના પરની વાત છે. પણ જે અમેઝિંગ, જે ત્યાં જે આપણું જે રિલેશનશિપ અને જે નેટવર્ક હતું ને, આપણું જે સપોર્ટ સિસ્ટમ હતી ને, that was amazing. I miss that here very much. Yes. અહીંયા જો કોઈ જો ના હોય તો સપોર્ટ સિસ્ટમ is not that strong. Yeah, it's not that. આપણા લોકો પણ કામ કરવા જલ્દી તૈયાર નથી. જયારે ત્યાં તો મેં તને કહ્યું ને મ્યુઝિક કોલેજમાં ફટફટ ટેકનોલોજીમાં ભણવા ગયો તો બી અમારા આરપી શાસ્ત્રી ને બીજા ભાઈ હતા કે તું ફોર્મ ભરી દે ને તને માફી અપાઈ દઈશ, ફૂલ માફી. પૈસા એક પણ પૈસા મેં ભર્યો નથી આખી કોલેજમાં. ડિપ્લોમા કર્યું, ડિગ્રી કરી, નેવર પેડ એ સિંગલ ડાઈમ કી ચાલ. ભણવાનો ખર્ચો શું હતો કે જે નોટબુક લાયા, ચોપડીઓ લાયા હોય એમાં જે થાય, બાકી નહીં. ફીના પૈસા નથી ભર્યા. Anyway, then we continue going. Where are we? Interview. Interview. નોકરી લાગી ગઈ. I mean, પેલા જેની સાથે મારે મળવા જવું તો he was R&D ડિપાર્ટમેન્ટમાં. તો R&D માં સાહેબ હતા એને મળવા ગયો તો મને કહે છે તારે જ્યારથી શરૂ કરવું હોય ત્યાં શરૂ કરજે. મને કહે છે કે વાર છે નહીં કરવાની, થઈ જા કાલથી શરૂ. ચાલુ થઈ ગઈ નોકરી. મેં પૈસો પગાર બી નથી પૂછ્યો, કઈ જ નહીં. R&D માં મને નોકરી મળી ગઈ. હવે R&D માં કરવાનું શું? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તો ખબર નથી.
એટલે બીજા કોઈ એક ભાઈ સાથે મને કે આ જે કરે તું જરા જો તને કેમનું લાગે છે તે, અને જઈને જો તને શું દેખાય છે કરવા જેવું આ તે. એમ કરતા કરતા એક બે વસ્તુ મને દેખાય છે. મને તો બહુ ઊંઘ આવે, કોઈ દિવસ કામ નથી કરેલું એટલે મને ઊંઘ આવે નોકરીના સમયમાં. ખુરશી પર બેઠા બેઠા સુઈ જઈએ. એટલે બીજા લોકો જે સ્ટાફ મેમ્બર છે કે इनको क्या मुश्किल ये तो सेठ का आदमी है, सेठ का आदमी है. એટલે કોઈ મને બોલે નહીં. મેં કીધું યાર દિસ એક બીજા પટેલ ભાઈ હતા, એમને મને ટોકો મારે કે તારે ક્યાં તું અહીં તને પથારી આપી કરી આપું તને, હું પથારી લાવીશ ને તો બી મને કોઈ નહીં કે બધા એને કહેશે કે શેઠના માણસનો છોકરો છે એટલે એને પથારી પર અહીંયા હુવાડીશ તો મને વાંધો નથી, એટલે તારે પથારી લાવી આપું. આઈ રિમેમ્બર ધોઝ વર્ડ્સ. મેં કીધું યાર શું મસ્કરી કરો છો. ત્યારથી મેં કીધું કે નો, I'll be working. એટલે અને that man helped me quite a bit. એટલે પહેલા મને મશ્કરી કરે. he was a foreman in a maintenance department. કે ચાલો તમે આરંડી ના છે તમે આ જુઓ, આ તમારાથી કઈ થાય છે, can you do this thing? વિચાર કર્યો કે યા maybe. તો એને એવું મને રમૂજ માટે કામ આપ્યું છે, મસ્કરી કરવા માટે કે જુઓ કેમનો ફેલ થાય છે. ને જે બી ટાઈમની મને ખબર નથી, પણ થોડા વખત પછી એ કામ એનું થયું, વાપરી જોયું, વાપર્યું પછી યાર બરાબર છે, સરસ થઈ ગયું છે. Then he got interested and got me on some other thing કે તું R&D માં છે, તું આ કરી શકીશ, તું આ કરી શકીશ. તો બે thing, 2 or 3 things he got it done. Then their bosses came to know and so forth, and then the thing keeps on going. One after the other thing, different thing keeps on coming in, and didn't have any problem later on. JV આવે, okay, we'll take care on this. એટલે તો પછી તો જેને જેમ જેમ ખબર પડી જાય બીજું કામ આપતા જ જાય કે આ કરને આ કરને આ કરને. Those are the nice thing, you know. During all of that thing, admission I gave. So I said, oh, okay, well, we'll see what we could do. ભાઈએ કીધું કે ચાલો તને એડમિશન આવ્યું છે તો તું જવા ના દઈશ. It's good thing, you go. હવે આપણી પાસે તો પૈસા નહીં, we don't have money. તો હજુ મને યાદ છે કે મોટાભાઈના એક ફ્રેન્ડ મોટાભાઈની સાથે હાઈસ્કૂલમાં ભણેલો, he became a manager in Punjab National Bank. તો એ આ ઓળખાણી વાત કરતો હતો ને, એ કહે છે કઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો, તમારા કુટુંબને હું સારી રીતે ઓળખું છું, બધાને હું જો તારા ભાઈ બહેન બાપા બધાને હું ઓળખું છું, કશું જરૂર નથી. હું તને આવીને હું તને કહીશ કે અમુક જગ્યાએ સહી કરવાની છે ને આ રીતે લખવાનું છે. તો ઉડનાર બિલી 3 દિવસમાં લોન મંજૂર થઈ ગઈ. કઈ આમ લોકો બધા ગભરાવે કે તારે બદલાવવું પડશે કે તારે આટલા રૂપિયા બેંકમાં છે ને આટલું આ છે ને આટલું આ છે. All of those things that you have to show it and કરવું પડશે. I don't remember that we had to do any of those things. કર્યું હશે તો મને ખબર નથી. ભાઈએ ને મોટા ભાઈએ કશું કર્યું હશે તો મને ખબર નથી, પણ મને યાદ છે ત્યાં લગીને કશું કરવું નતું પડ્યું. ત્યાર પછી મારે લેવાનો તો પાસપોર્ટ કઢાવવાનો હતો. અને નાનું કાકા યાદ આવે? યસ, આવે ને બાજવાડામાં. હા, નાનું કાકા તું કાલે આવજે ઓફિસમાં, આપણે જેટલા બી કાગળ કરવાના છે તો કરાવી દઈશું. તો બર્થ સર્ટિફિકેટ ના બધા જાતના બધા કાગળ તૈયાર કરાવડ્યા. અને એમને કીધું કે ચાલ હું માણસને અહીંયાથી અમદાવાદની ઓફિસમાં હું છે એને કેવડાવું છું. ઓકે, તો તારે જવું તો પડશે, ઇન્ટરવ્યુ તો તારે આપવા જવું જ પડશે, એટલે તારે જવાનું છે. તો ગયા. અને આ નોર્મલી વોઝ ટેકિંગ અ લોંગ ટાઈમ. પણ મને આઈ રિમેમ્બર કે મને 7 દિવસમાં પાસપોર્ટ મળી ગયો હતો.
આઈ મીન આ લિંક આપણે કહીએ ને ઠાકોરજીની કૃપા ઈશ્વરની કૃપા ઓળખા ફટાફટ. મામા વોઝ ગુડ. આઈ રિમેમ્બર મામા વોઝ ધેર. અને મામા વોઝ વર્કિંગ with or some office કે કશાકમાં એ કામ કરતા હતા. I think he was in electronic billing department કે કશાકમાં હતા. મને સ્પષ્ટ યાદ નથી કયા ડિપાર્ટમેન્ટમાં હતા, પણ મામા મારી સાથે હતા એની મને ખબર છે. હે, ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ ઈડીપી માં. એના પહેલા પણ એ બીજામાં હતા. ઈડીપી તો પછી આવ્યું હશે. બરાબર. ઈડીપી પછી આવ્યું. તો એ નાનુ કાકાની ઓફિસમાં મામા હતા એની મને ખબર છે. ઓકે. હું ગયો નાનુ કાકાની ઓફિસમાં તો મામા ત્યાં હતા ને જેટલા બી કાગળ કરવાના હતા એમાં he was part of it. But these are the whatever the way you want to say it. Okay. I know કે મામા would help without any challenges. અને નાનુ કાકા જે વ્યક્તિ સામે હોય એટલે એમને પણ કામ કરવામાં સરળતા થઈ હશે કે હા સાહેબે કીધું છે all of those things. અને જેને બી કહેવાનું છે એમને કીધું હશે. I don't know. પણ these are all the good things that has happened in my life. Oh wow, ફટાફટ બધું પતી ગયું. લોકો કે વિસા નહીં મળે. હા, નહીં મળે તો આપણે ક્યાં બેસી રહ્યા છીએ. મારા કરતા નર્વસ તો અમારો પન્નગ હતો. પન્નગ મારી સાથે વિસા લેવા આવ્યા હતો કે શું આવું છું તારી સાથે. હું જોઉં તો ખરો કેમનું પૂછે છે, શું કરે છે. You would not believe I was asking even a single question. ક્યાં જવાનું છે? મેં કહ્યું ટેનેસી ટેકમાં. અહીંયા શું કર્યું છે? This kind of question. What did you do here? મેં કહ્યું I did bachelor's in mechanical engineering and I'm working. Okay. Just like 2 or 3 simple questions that has no financial impact. ત્યાં જઈને શું કરવાનું છે, પાછો આવવાનું છે, what's the, none of those things. અને he was asking me, એને મને બધું બહુ વંચાવડાયેલું, તારે આ વાંચવું પડશે, કયા સ્ટેટમાં જાય છે, ક્યાં છે, એનું બધું તારે નોલેજ રાખવું પડશે. તો એને મને શીખવાડેલું કે આ સ્ટેટ કહેવાય, આ સ્ટેટ કહેવાય, એનું કેપિટલ ક્યાં છે. At that time I did not remember other than that they only. But he was with me. That's nice thing that he came along with me. વિસા મળી ગયો. પછી તો અહીં આવ્યા પછી સારામાં જો ને તો અમારી ખડકીમાં એક ભાઈ હતા, તે ન્યુયોર્કમાં રહેતા હતા. એમના વાઈફનું નામ ગંગા માસી. ગંગા માસી ભણેલા નહીં, જરીકે ભણેલા નહીં. અંગ્રેજી એમને ના આવડે, પણ ન્યુયોર્કમાં ચાની દુકાન ચલાવતા હતા તે વખતે. કયા વર્ષમાં યુએસમાં ક્યારે આવ્યા તમે? 73 માં. 73 માં. ઓકે. તો એમને ત્યાં હું 2 દિવસ રહ્યો આઈને તરત. તે મને એમના માસા ગાડી ચલાવે, શાંતિ માસા ગાડી ચલાવે અને ગંગા માસી બેઠા એટલે એ મને કહે કે જો હવે આ રસ્તા આપણને ખબર ના પડે તો બધી નિશાનીઓ યાદ રાખવાની. એમને નકશા વાંચતા ના આવડે પણ બધી નિશાની યાદ રાખે. આ જો આવી છે, આ વસ્તુ હોય ને, હવે આપણે અહીંયા રાઈટ હેન્ડમાં ટર્ન લેવાનું. હવે એમની શિખામણ એટલી કે જો રસ્તા પર. સો યુ પે એટેન્શન ઓન ધીસ કાઇન્ડ ઓફ થિંગ એન્ડ રિમેમ્બર કે આપણે અહીંયાથી આ ગયા છે એટલે પાછા જવામાં આપણને મુશ્કેલી ના પડવી જોઈએ, આપણે જોતા જઈએ એમ. That's what she taught us. અને ત્યાંથી હું નીકળ્યો ને ત્યારે I didn't have money. I didn't have absolutely any money. Literally no money. તે વખતે જે પૈસા આપણને બેંકમાંથી આપે $, તો હું રેલવેના ટ્રેનમાં બેઠો ને મારું ગજવું કપાઈ ગયું, તે પૈસા જતા રહ્યા. એટલે I didn't have any. પછી કિશોર $5 જેવા કોઈ બ્લેકમાંથી મુંબઈમાંથી કોઈ જગ્યાથી લઈ આવ્યો હતો, એટલું મને યાદ છે. એટલે મારા ગજવામાં $5 હતા. તો ગંગા માસીએ મને બીજા $2 છૂટા આપ્યા. તારે આ જોઈશે કોક લેવા માટે, ટેલિફોન કરવા માટે. તે વખતના જમાનામાં ટેલિફોન વોઝ ઓનલી ડાઇમ.
તો મને એમને હજુ મને યાદ છે, એમને મને ડાઈમ આપ્યા હતા કે જાય એટલે પહોંચે તાર મને ફોન કરજે, આ ડાઈમ નાખીને ફોન કરવાનો. Then I went to Tennessee Tech. તો મને લાગ્યું કે આપણા દેશી લોકો આપણને બહુ મદદ કરશે, કોઈ મુશ્કેલી નહીં પડે, અને કરી. He did a really good job. તે ભાઈ મને એક પટેલ ભાઈ હતા, એ મને આવીને એમની ઘરે લઈ ગયા, રાત્રે જમાડ્યું, ખાધું પીધું, પછી બીજે દિવસ સવારે ઉઠ્યા એટલે he told me કે you have to be in this place in the morning 8 કે 9 કે જે હશે, મને સમય બરાબર યાદ નથી, પણ સવારના જવાનું હતું. તો મને વહેલા ઉઠીને મને કહે છે, જો આ નકશો, તારે જવાનું અહીંયા છે અને આપણે રહીએ અહીંયા છે, અને મને લીટી દોરી આપેલી એને કે આ રસ્તે તું જજે, ચાલતા જ જવાનું છે. તે વખતે મને ખૂબ ગુસ્સો ચડેલો. એની પાસે ગાડી હતી, અને મને એને ચાલતો મોકલ્યો. તે વખતે મને બહુ જ ખરાબ લાગેલું કે યાર ખરો માણસ છે, એને તો કે ચાલ હું લઈ જઈશ, તને મૂકી જઈશ એટલું. But the nice thing he did is that say, okay, here it is, go on your own and find your way. Okay? Yeah. You see what he did in the teaching. So I started learning, I learned how to read the map. આપણે ઇન્ડિયામાં મેપ જોવાની જરૂર નથી પડતી કોઈ દિવસ, તો અહીંયા મને સીધો એને મેપ જ બદલાઈ દીધું કે તારે આ પ્રમાણે જવાનું છે. And that's good thing. So I learned reading the map right from day one. So આપણે બધી કૃપાઓ જાતની મળી જાય છે. Anyway, then the rest of the story is, just like that. We, like everybody else, there's nothing else. મેનહાટનમાં અમે ભણવા ગયા તો એક માસ્ટર કાકા, સેવકલાલ માસ્ટર કરીને એક બીજું કુટુંબ અમને મળી ગયું. તો એમને અમને ખૂબ મદદ કરી છે, મને ખૂબ મદદ કરી છે. એક પૈસો જ આપ્યો નથી, પણ ખૂબ મદદ કરી છે. તો દાખલા તરીકે પહેલી મદદ તો મને કહે છે કે એમના એપાર્ટમેન્ટ હતા, તો મને કહે તું બીજે રહેવા ના જઈશ, તો મારું તને એપાર્ટમેન્ટ આપું છું. તો instead of charging, normal was like $75 per room in those days. $75 doesn't sound that much. $75, and he would charge me only $50. અને પરમિટ કે તું બીજાને રાખજે, તારી સાથે રાખવા હોય તો. નોર્મલી I just say only one person in one room. પણ તારે કોઈને રાખવું હોય તો રાખજે, એટલે તમે $25 રહી શકશો. પણ અનાયાસે દક્ષેશ came in the same time. So હું ને દક્ષેશ સાથે રહેતા હતા એક રૂમમાં, એટલે અમને બંનેને સસ્તું પડે. This is indirect help. પછી ગુજરાતી હતા, એમના છોકરાને ગણિત ન આવડતું, ને એમને ખબર પડી કે મને ગણિત સારું આવડે છે. મને કહે છે કે તમે મારા છોકરાને ગણિત શીખવાડો ને, અને કોલેજમાં હતો. તો મેં કીધું મને મુશ્કેલ નથી, I'll teach him. તો એનો C આવતો હતો કાયમ માટે મેથેમેટિક્સમાં. મારી પાસે આવ્યો, 2-3 વાર બેઠો છે ને એનો ટેસ્ટ આવ્યો, એટલે એના પર થોડી તૈયારી કરી, સીધો એનો A. એટલે the kid is happy, so therefore the family is happy and got A. પછી એમને ખબર પડી કે હું પરણેલો છું, મારી એક દીકરી છે, ને છતાં અહીંયા એકલો છું. મને કહે છે કે યાર તમે એકલા કેમ છો, તમારા વાઈફને બોલાવી લો ને. મારા તો ખાવાના ઠેકાણા નથી, તમે વાઈફને બોલાવવાનું કહો છો, અને તે બી છોકરી સાથે. તમે ચિંતા ના કરો, હું કાગળિયા પર તમને લખી આપું છું, બધા કાગળિયા. તો સ્પોન્સરશિપના કાગળિયા. In those days we didn't have to do any other bank qualification or nothing. Form ભરીને મોકલી દેવાનું હતું. But he gave a sponsorship letter. I know this family and will take care of this family.
સો વર્ષાના કાગળિયા મોકલે વર્ષા અહીંયા during that time he also કે તારી વાઈફ આવવાની છે તારે ઘરની વ્યવસ્થા કરવી પડશે તું મકાન ખરીદી લે. મેં કીધું કે કાકા તમે મને મકાન લેવાની વાત કરો છો અને મારા ફી ભરવાના પૈસા નથી, તમે મકાન લેવાની વાત કરો છો. તું ચિંતા ના કરીશ ને, તું મને હા કહી દે કે હું મકાન લઈશ. હું તમે કહેશો કે મારે જે મકાન લેવું તો લઈશ. તો he made arrangement such a way that I did not pay anything. ગજવામાં મેં એક પણ પૈસો કાઢ્યો નથી. He made the arrangement and he taught me how to deal this kind of thing and work it out. પછી ઘર લીધું તો I mean I don't know what to look in a house. So he spotted the house and કે જા મકાન લઈ લે. માસ્ટર આ તો ઘર છતાં દડે પણ અંદર જવાની ડર લાગે છે માટે જ તારે લેવાનું છે. ફિક્સર અપર અહીંયા હવે ફિક્સર અપર કે ને પછી કે છે ચાલ હવે તારે આ કરવાનું છે તો હવે સાફ કરવા માંડો, કચરા વાળતા તો આવડશે ને. So he made us to do work, get the house prepared. અને એના બે માળા હતા તો મને કહે છે ઉપર તમે રહેજો, ઉપર નાનું છે નીચે મોટું છે તો આટલો જે હપ્તો છે I remember $180 was a mortgage name payment of house no payment. તો નીચે કે રહેશે કે you could get $225 rent from it. So rent that one and you stay upstairs. જો આ ઠાકોરજીની કૃપા છે, ઈશ્વરની કૃપા. So he bought me a house. Big one. Yep. Okay. No money, no green card, nothing. We are student. Okay. So we bought the house. Now we live. હું દક્ષેશ વર્ષા અને અમારી નીતો અમે ચાર જણા ઉપર રહેતા હતા, નીચે ભાડા પડ્યું હતું. We don't have any expense on a house at all. On the contrary, there was a low income. You know, not much, but you know, whatever low income it is. But that house made us to, 3 years in those days, it appraised quite a bit. We bought another house in the same town. Okay. By that time, Dakshesh was also here. So he says, okay, we'll buy another house. So now we have 2 rental building. This is how I got into business. This is how we got into business. He taught enough to see how to work on the financing side, what to work on it. You tell them, I'll pay whatever you want to pay, but terms are mine. Sarato mari bhav taro. Interesting. Yeah, normally it takes like 15-20 years to learn this, right? In the US. Yes. Right. And I was introduced in less than 6 months. Yeah, amazing. Right. We bought the house. I came in 73 in September and August of 74 we bought the house. Right. And then December because now we have a place to live and whatnot. So that was in New York, right? New York. No. In Manhattan, Kansas. Sorry. Manhattan, Kansas. Okay, got it. Okay. New York chance nothing. New York is a little difficult. But anyway, I'm sure you could apply the same principle in New York. Yes. But I don't know the New York people would help you this or not. Because it's a very big mass of people. એટલે મને જ્યારે હું પહેલી વાર ન્યુયોર્કમાં આવ્યો ત્યારે મને એમ કે આપણે કોઈ દેશીને જોઈને આપણે હાથ મિલાવવા જઈએ, they would turn their faces. તો તે વખતે મને એમ લાગતું હતું કે કેવા માણસો છે, આપણે કોઈ દેશીને કોઈ હાથ નથી મિલાવતા કે કેમ શું કેમ કહીએ છીએ તો હસવાનું બી નહીં, ફરીને ચાલ્યા જાય છે. But now I understand કે
I'm sure they see a lot of people coming in every day. क्या कोई रोज की मदद करे? So they may not be doing that kind of thing. But in a small town like Manhattan, Kansas, there are hardly 20 Indian families. So they kind of more cohesive kind of thing. From there, we bought this house. Vijita, when we moved, we had a chance to buy the house. I say, okay, because now we know how to go and work on it. So, but that's where we live. Yes, as you can't. Interesting. And then Dandama, that's the inspiration. Well, okay, let's go and do something. So I was in a Boeing, working for a Boeing company. So again, in a research and development department, I used to spend between $7 and $10 million a year trying to buy some new technology for the Boeing company. એટલે જે 8 વર્ષમાં ત્યાં કામ કર્યું છે તો 8 વર્ષમાં 4 વર્ષ તો હું બધે ફરફર જ કર્યું છે મેં ખૂબ ફર્યો છે મહિનામાં 2 અઠવાડિયે હું બહાર હોઉં કાઇન્ડ ઓફ થિંગ અને રિસર્ચ માટે યુનિવર્સિટી સાથે કોન્ટ્રાક્ટ કરેલા હોય તો વી ડુ હવે આ તમને વોઇસ રેકગ્નિશન ઇઝ એવરીવેર લાઈક વેર વી આર ટોકિંગ નાઉ. In those days, voice recognition was not there. Barcodes were not there. So, doing the research on moving barcode reader and all those things sounds very primitive now. But you probably would appreciate those kind of things, how to do all of those. When you talk about it, lots of different technology, we won't go on into that kind of thing. But nice thing that it taught me that I go to very many different companies and I see that we give these people a contract for $2 million and they don't have that much, neither the understanding or the equipment that we could say, gosh, it takes so much to go and do it. Then the last project I did in a Boeing, that arena, was a relatively big project. So the strategy developed was to okay, well, to reduce our risk, let's go and split the project into different groups. Okay. This part, let's go to this company, let's go this company for this part kind of thing. And I'm sure you understand. Doing all of that thing, I came to a company in a nearby town that was bidding on this kind of thing. And I came to their owner and learned that, yes, he's approved in a Boeing. And in those days, we had a McDonnell Douglas as another aircraft company. And I also learned that he's willing to sell because there were 5 brothers and then બધા પાંચે ભાઈઓ કામ કરતા હતા અને this oldest one was managing. મને કહે છે કે the challenge that I face it between all the brothers and everything is difficult. So if you want to come as a partner and bring this kind of work, that's good, or I'll be willing to sell it. So I said, Interesting. So again, same kind of thing. Price is your, terms are mine. So he carried a relatively good amount of money for me. So I didn't have to come up with a lot of cash. And I got the company that was already doing aircraft business to some extent. But by the time the SBA loan that we took a long time to get it approved.
So, and then he came to know, I mean, we have an agreement, so he let it go kind of thing. So by the time I got hold of it, the aircraft business was there, but it was not as much as he used to do it. Mm-hmm. So I had to start right from beginning kind of thing. And then we moved to Wichita and whatnot. The current building that we own, the factory, is a relatively large building. Same kind of thing. We bought the buildings in a similar kind of thing because I know what to go and say, okay, Mm-hmm. can we make a deal like this? And I say, yeah, okay, fine. I get my money and Mm-hmm. you want to do that way? Fine, we'll go do it. Mm. So that's the story. I don't know what else I could tell you. So I remember, I think Varsha Bapi came back sometime in India. She returned. In 86, we decided that we want to go back to India. Because 80 my father died. Yeah. પછી father na ગયા પછી I again, so 1980 I didn't go, but 1982 I went to see back in India. તો મોટી બેનને કીધું કે ચાલ તું અમારી સાથે આવતી રહે. તો મોટી બેન અમારી સાથે આવી. 6 મહિના રહી, પણ એને અંગ્રેજી નહીં આવડે, મામીના જેવું. અને we bought the business at the same time. In 1981, we bought a laundromat. Okay. Meanwhile, I got a real estate. Wichita આયા પછી I got a license to sell real estate. So I was selling real estate. So એક ગ્રાહકને મેં મકાન વેચ્યું. પછી વાતો કરતા કરતા એને મને કીધું કે I want to buy a business. What kind of business you want to buy? I want to buy a laundromat. So I say, fine. તમે અમારા જે બ્રોકર હતા એને વાત કરી. I have a customer who wants to buy a business. We don't normally get in selling the businesses. But if you want to do it, there's nothing wrong. It's not that you cannot do it. So I inquire about all the laundromat in town and see who wants to sell it and not, because I'm approaching that, hey, I'm representing a customer who wants to buy a laundromat. So I made laundry buy kari, that guy was ready to sell. Okay. So trying to negotiate all of the things for this customer, I came to know a lot more about the business. He didn't buy it. You end up buying that one. So I know a lot more about it. So I say, well, no, I'm going to pay you such and such. Are you ready to do it? He says, okay, I'll do it. So we ended up buying. And during that time, nice thing is that Wichita Varsha ke je I want to do a job. Bijal nani hati. She was hardly 6-month-old. And Nital was 5-year-old. So Varsha took a nokri કરવા માટે she took a job in a Kmart. તો Kmart ની અંદર એને નોકરી કરી. તે વખતના જમાના I think was $2.25 was the pay rate. And we were paying 50 cents an hour per child for babysitting. તો કે છે સાલા હવે આખું અઠવાડિયું આમ કામ કરવા જઈએ છે ને $10 પણ નથી છૂટતા. શી જરૂર છે, નથી કરવું. And then during the same time, this laundry thing came in. It's a laundry. આપણી પોતાની laundry હોય તો છોકરાઓને લઈ જવામાં આપણે મુશ્કેલી નહીં. Right? So we said, let's go do it. So we did it. So Bijal and Nital grew up in a laundry. So nice thing. Now you're talking about teaching. Nital and Bijal બંનેને તું જો એમની સાથે તને પરિચય થાય ડીપમાં, તો both are very highly customer oriented. અમારી Bijal 4 વર્ષની હતી ને, એને કોઈ આવે કે કેન્ડી આપવાની છે તો she would go and give the candy and knows how to get a quarter. Oh, wow. Those days.
Yes. You know, 4-5 વર્ષ છોકરીને શું બોલતા આવડે? કશું જ ના આવડે. પણ એને ખબર છે કે આ આવે છે તો કેન્ડી આપવાની છે, તો કેન્ડી બની હોય કાઢીને કેન્ડી આપે ને ક્વાર્ટર લે. That's a customer service training. બીજલ મને ઘણી વાર કે પછી એમ કે ક્વાર્ટર પૈસા કાઢીને ગણવાના હોય, લખવાના હોય. So we used to do that. ચાલ કેટલા થયા તું ગણતો. You know, first grade માં એટલે they learn how to count it. So they had a fun counting too. Okay, I counted. Here I've made a pile of, 40 quarters and I counted. All of those kind of things. So in 86, મોડીબેન આવ્યા પછી અમે થયું કે ચાલો હવે એને for a right reason, we both are working and she's by herself in a home. So દોઢ વર્ષ કે છે કે મને મૂક્યા નથી, મને નહીં રહ્યો, તને મુશ્કેલી ના તો મૂક્યા. એટલે વર્ષા કે છે સારું ચાલે. એટલે વર્ષા વેન્ટ દેર, મૂક્યા અને પાછી આવી. એમને થયું કે હવે યાર મા બાપની સેવા કરવા મૂકીને આપણે રહેવાનું થશે. That's not right. So let's go back. But we had a laundromat and a job. તો કીધું કે તમે એવું કરો કે આપણે છોકરાઓને લઈને જાય છે, you get settled there. છોકરાઓને નિશાળમાં ભણવાના. We knew it. See, we knew કે ભાઈ છોકરાઓને એડજસ્ટ થવામાં વાર લાગશે નિશાળોમાં ખાસ કરીને, because they have not studied there, so it's not that easy for them. But we were prepared કે આપણે જઈને કહી શકીએ તમે જે એમને ભણવાનું છે તે આપો, તમે એમને છોકરાઓને અમે ઘરે તૈયાર કરીશું, ભણાવીએ. So what I understand from Varsha કે એ જાય ત્યાં નિશાળોની માસ્તરો પાસે કે દાખલા તરીકે હિન્દી એઝ a subject. Naturally, kids didn't know Hindi. તો વર્ષા જઈને પૂછે કે મને એની આગળના જે મને બુક્સ આપો તો 1 થી 5 ધોરણના દાખલા તરીકે as an example, so I'll teach them in a home and then we'll prepare them. Now, if they don't learn, that's their tough luck. We won't do it. પછી એક જણા તો રામે તમે ટ્યુશન રાખો ને અમારું. મને અહીંયા બેઠા બેઠા કે ટ્યુશન શાના માટે રાખો? That's what they are saying. મુકે એને આવડતું તો છે ને, ચોપડી લઈને શીખવાડવાનું છે ને આપણે. Well, they're not giving anything. I don't mean negative on it, but that's the challenge. They say, well, okay, what can we do? They all wants to have a tuition. Mathematics must be same way. Now, kids are good in mathematics, but not in a language perspective. ગુજરાતીમાં પેલા બોલી જાય ત્યારે છોકરાઓને ખબર ના પડે. જો કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકેલા. But medium school. Right. In those days, yes, it is an English medium school, but doesn't mean that everybody talks in English 100% of the time, right? You may have more experience than I do, but I mean, so they stayed there. પણ જે હવે અમારી બીજલ એકદમ માદી પડી ગઈ, ખૂબ માદી પડી ગઈ. No, Nital was very sick. Gosh, Nital was very sick. So she was admitted in the hospital and they said, well, we will keep on trying different things, but we don't know what it is. એટલે વર્ષા મને કે છે યાર અહીંયા ડોક્ટર કશું કહેતા નથી, હું પૂછું છું તો કહેતા નથી. છોકરી સારી નથી થતી, તાવ નથી ઉતરતો. બધાની સાથે વાતો કરી દે કે છે અમારી મોટીબેન કહે છે કે તું છોકરાઓ અહીંયા નથી સાજા રહેતા, તું પાછા બોલાવી લે, વાંધો નથી. So she called me and I said, okay, I'll make an arrangement for you guys to come back. And the day Nital came to know
we are going back. સાજી થઈ ગઈ. At least that's how we see it. That's how we see it. I know. Yeah. So then onwards we say, well, okay, we had to choose between one. So that's, we had to come back. So ત્યાર પછી વિચાર નથી કે પાછા જવું છે. ચાલો, તમારી મ્યુઝિક જર્ની કેવી રીતે કનેક્ટ થઈ અહીંયા પછી યુએસ માં આવ્યા પછી? મ્યુઝિક નું તો જ્યારે I was in a case, અહીંયા આમ કઈ there's not a whole lot connectivity એમાં, પણ when I was in Manhattan, they had a free university as a concept. બધી જગ્યાએ બધી યુનિવર્સિટીમાં હોય છે. So it's a community free university, meaning that જેને બી આવવું હોય ને, there is no restriction, no pre-qualification, nothing. અને આર્ટના ને બધા ક્લાસીસ હતા. મેં એક બીજો એક છોકરો હતો, Tom Diork, and he's still a good friend of ours. He said, well, why don't you offer this thing? દિવાળીના પ્રોગ્રામમાં ડાન્સ તરીકે પાર્ટ લઈએ. એટલે કોલેજના આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ એસોસિએશનના ફંક્શન થાય એમાં આપણે ભાગ લઈએ. But that's not doing anything artistically strong enough, kind of thing. So then this guy encouraged me to say, well, you offer free classes, you know, who would come? I said, I don't know. So we did that one, and for 2 semesters I run that one, and maybe 5 or 6 students would come, some white, some our Indian people, but not very many Indian. But when we moved to Wichita is a bigger place. There were not anybody else in town doing dancing or classical music or anything. પાછળના એક ગામમાં એક બેન ભરતનાટ્યમ કરતા હતા, અને અમારા ગામના ઇન્ડિયન એસોસિએશનના પ્રોગ્રામ થાય એમાં આપણે થોડો ભાગ કરીએ, ડાન્સ કરીએ વગેરે. By that time Nital was probably 7-year-old. So we started. પછી બીજું એક ફેમિલી હતું, એમની ડોટર, એમને તો મારી ડોટરને શીખવાડ્યું. નિતલ અને that girl were 2 years apart, kind of thing. 2 વર્ષ મોટી, 2-3 વર્ષ. So we started teaching them. તો છોકરાઓ થોડું શીખ્યા. And then onwards other family comes to know and say, તમે મારા છોકરાને શીખવાડો, તમે મારા છોકરાને શીખવાડો, એમ કરતા કરતા ચાલુ થયું. અને lately after Nital got married, એના 2 છોકરાઓ જ્યારે Meenakshi was about 5-year-old, and we said, let's start the classes. Regular classes for anybody who wants to come. So I used to start teaching in a way that kids and their parents both come. એટલે નીતલ એની 2 છોકરીઓને લઈને આવે, પછી એક બીજા બેન હતા, એ એમની 2 છોકરીઓને લઈ આવી. રીતે 7-8 little kids and 5 or 6 adults, kind of thing, started dancing kind of thing, classes. So now we have maybe Nital, and there are 4 other people we are practicing relatively regularly, kind of thing. હવે કોવિડ આવ્યા પછી નથી થયું, બંધ થઈ ગયું છે કોવિડ છે. Otherwise we practice every week. Every week we practice it. Lately, since last about 4 weeks, I have a colleague of mine who learned dancing in India. She's in UK. So we do on Zoom, practice on Zoom every week. So we રવિવારે સવારે અમે ભેગા મળીએ, એના ઘરે, હું મારા ઘરે. નીતલના ઘરે ડાન્સ કરવાની સુવિધા નથી એને, otherwise she would join. એના ઘરમાં everywhere is carpet, અને ઉપર ડાન્સ કરવા જેવો ફ્લોર છે, પણ તમે ચાલો તો નીચે સંભળાય છે.
is a newer house. It's not that strong to do the dance on it. Not Kathak at least, anyway. So, but she will join sometime. Hopefully, COVID will go away and we will start practicing. So, now હવે સારું થયું છે. There are some apps on a iPhone and that plays the music. I don't know. Dance ni સાથે harmonium ke what they call nagma. એટલે એ સાયકલ અને તબલા. So શરૂઆત કરી અમે ખાલી હાર્મોનિયમ એપ પર વાગે તે પર, ત્યાર પછી તબલા આયા તો તબલા મેં લીધા. I mean, I'm talking tabla app. And now the new app that I got has a both nagma and tabla both together. So મને કોઈ પૂછે કે તારે શું કરવું છે? I want to develop some more apps so that we could recite along with it and then give some small compositions along with that, also the person could go to do practice on it. These apps are nice that you could do slowly, slow tempo. For instance, on a beginning person could do at 80 beats per minute. Right? તત્કાળ આપણે ફૂટવર્ક તને ખ્યાલ આપે કથકમાં? Yeah. So guy like me could go up to 550 beats per minute. But somebody starting new, 80 beats per minute is okay. The same app, I could keep on increasing the speed and then keep on practicing that way. Yeah. So it is not there right now. Those are the dance recitations are not available. Okay, got it. Okay. You know, I have some, maybe you are in tech field, maybe you would probably be able to do something like that. But anyway, some crazy things of that nature. Very good, very good. So Tamaru, how is your daily routine right now? What job and kaam? I still run the factory. So I go in the morning, 6 a.m. I still go there. Right. Between 6 and 6:30. I shouldn't say 6 a.m. sharp. But if I have somebody working in a 6, then I'll be there at 6 a.m. or before. Right now, I don't have anybody. COVID we stopped working long hours for two reasons. I mean, number one has impact on our business also. And then social distancing kind of thing. That, well, no, I don't want to have people working 12 hours a day and kind of thing. So we cut down on hours and number of people. Instead of 8 people, we now have only 4 people. Cut down on people that way. Hopefully would increase some. But anyway, hopefully the market would open up also. But I go and I do all kind of engineering work and everything that we need to do to make the parts. Does that answer you? Yeah. So I'm just trying to understand. So so you go like at 6 o'clock, and what time you are done with that work in the evening? Like normally I come home at 7:30. Okay. જમી પરવારીને થોડી વાર ભજન કરીએ અમે બે જણ સાથે. અમે યમનાષ્ટકના પાઠ કરીએ બે સાથે મળીને. પોતપોતાનો તો કરે બરાબર, પણ સાથે મળીને કરવાનું. whatever you want to call, નિયમ કહો કે પ્રેક્ટિસ કહો, બાધા નહીં. બરાબર કે ના તો આવું કરવાનું ના નહોતું. પ્રભુ જે કરાવે એ બરાબર છે. રવિવાર મારો બહુ જ બિઝી જાય. Sunday is very busy. Like in the morning, 9 to 10 is our dance practice.
but I will reach in a where I practice it a room. I will go there at 8:30 or 8, between 8 and 8:30. So I get ready, get everything prepared. And then I'll say, oh, okay, I'll practice. I want to go and practice it so I could practice 2 hours at a time. પછી છોલેદાદાનું સ્વાધ્યાય 12:30 વાગે કરીએ, કલાકે એમાં બેસીએ. Then we go and play with the grandkids in town. નીતલના 2 છોકરાઓ અહીંયા છે ને, so we go and visit them. પછી સાંજે અમારે પાછો એક મંદિરના પંડિત જે છે તે ગીતાના પર લેક્ચર આપે છે. So I participate in that one. સાંજે પછી ઘરે આવીને દિવસ પૂરો થઈ જાય છે. સાંજે ઘરે આવીને ચાલવાનું રાખ્યું છે. I would walk about for 45 minutes, right? ઘરમાં જ આંટા મારવાનું, બહાર કઈ જવાનું નહીં, ઘરમાં જ આંટા મારવાનું. So, but it's a walk. It's a walk, yeah. Just keep moving. Yeah. Yeah. Keep moving. Keep moving. 2 mile ચલી જાય ને 45 મિનિટમાં you could walk roughly around 2 miles kind of walk. You know, I have a diabetes, but I don't take any medication. Versa is very good. Versa is so good that she would say, okay, તારે કેટલા કેલરી લેવાનું? 1200 કેલરી દિવસની. So this is the food that would give you 1200 calories. Yeah. She knows કે રોટલી કેટલી કેલરી છે અને આટલા ભાતમાં કેટલી કેલરી છે અને આ શાક બને છે એમાં કેટલી કેલરી આવશે. હવે નથી એ કરતી. Now she knows કે this is enough food. પણ પહેલા તો બધું તોલી માપીને કરતી હતી. બરાબર છે. તમારું ડાયટ પણ એ પ્રમાણે તમારું ચેન્જ થયું હશે ને બધું, ખાવા પીવાનું? યસ, ખાવા પીવાનું. એટલે હું કોઈને ત્યાં જઉં તો કહું કે તમારે જે બનાવો એ બનાવજો, જમીશ બધું, ડીશ તમારી, પ્રમાણ મારું. એટલે એમ કોઈ કહે ને કે ના ના રસગુલ્લા બહુ સરસ બનાવ્યા છે, I'm saying I said no, રસગુલ્લો ખાઈશ but I will take only one. બરાબર છે, કોઈને દુઃખ નહીં કરવાનું. અને ઓરાઈટ, એટલે પ્રમાણ મારું, મેન્યુ તમારું. બરાબર છે. એટલે એ લોકો પણ ઓરાઈટ. I mean, whoever is calling us for a dinner, they are calling because they love and they want to share joy, right? Otherwise, who has the time to go and call you, right? બરાબર છે. Now you tell me how is it going with you. You could finish the interview now from Zile Zarama. This is nice. Interesting. ઘણું બધું મને થોડું આમ ખબર હતી બધું, પણ it reconnected everything. I used to remember આપણે ઘણા બધા નાટકો પણ કરતા હતા આપણે. તમે you used to manage youth fest, હે ને, બધા આપણું ન્યાદ જેવું હતું એમાંથી બધા ગ્રુપ બનાવીને. રાઈટ. એ મને લાગે છે ને કે કિશોર became આપણા યુવક મંડળનો પ્રેસિડેન્ટ થયો. તો તે વખતે યુવક મંડળ પાસે ફંડ નહોતું સ્કોલરશીપ આપવા માટે. તો આપણે ન્યાતમાંથી પૈસા, ચોપડીના પૈસા વગેરે આપતા હતા. તો એ મને યાદ છે. પછી યુવક મંડળ પાસે કોઈ ભંડોળ નહોતું. We didn't have any money. So ચાલો આપણે હવે પ્રોગ્રામો કરીએ. તો પહેલો પ્રોગ્રામ આપણે મ્યુઝિક કોલેજમાં કરેલો, મને હજી યાદ છે. એ યુવક મંડળનો બહુ, પણ આ ટેલ યુ વાત, તને યાદ નહીં હોય પણ હું પહેલો સ્ટેજ પર ક્યારે ગયો હતો? બહુ, I was 5 years old and I went on the stage. અને મને લઈ જનાર કોણ? તારા પપ્પા, મામા.
તે મામા જ્યારે યુવક મંડળમાં લોકો હતા તે લોકો પ્રોગ્રામ કરતા હતા. મને યાદ છે કે like I was saying, હું 5 વર્ષનો હશે કે 3 વર્ષનો છે, મને ખબર નથી. પણ સિલોવેટનું એમને નાટક કરેલું, એમાં મને ખભા પર લઈને એ લોકો ચાલવાના હતા. મને ખભા પર મુશ્કેલીને લઈ ગયા હતા મામા યોર ડેડ વોઝ નાટકમાં. કેન યુ બિલીવ ધેટ? પણ મારી પણ મેમરી એ છે કે ફર્સ્ટ ટાઈમ આઈ વેન્ટ ઓન ધ સ્ટેજ ઇન યોર પ્રોગ્રામ. તમે જે ડિરેક્ટ કર્યું હતું ને એ તો મને કેરેક્ટરનું નામ પણ યાદ છે, અમરસિંહ દરબાર કરીને કંઈક something like that, you know. I was playing that role. Oh, wow. Yeah. And for some reason I developed very much interest in art and in drama and plays માં બધું ત્યારથી. So I was always fascinating by, you know, art side, stage, movies and બધું પહેલેથી મને શોખ છે બધો. You're not bored, right? What? You're not bored, right? No, I'm not bored. Okay. All right. વાત તો તને ખબર છે કે નહીં? આપણે એકવાર આપણે પહેલી વાર મામા આવ્યા તો me and mama and mommy were talking until 3 in the morning. I know, San Francisco, Sorcery Doma. Yes, I remember. Right. Right. I love it. Anyway, I think Atas was a younger one, right? Yes. Nano to he was very young. Both nano to. That's true. Right. હવે તો બધા છોકરાઓ મોટા થઈ ગયા. Okay, let's wind up. Okay, so what I was asking કે તમારું at this moment, right, તમારું આ stage પર તમે, how you feel right now? See, so one of the thing I try to ask people, and so many people are struggling in the sense ke mostly people who are like either they have come from India at like very later stage of their life, athwa અહીંયા they are out of place in terms of they get stuck somewhere and they don't know what to do in terms of their life or something. ઘણી આપણી જૂની understanding એવું છે કે અમુક કેસ પછી people stop pushing themselves, right? કે ભાઈ હવે રિટાયર થઈ ગયા and then they comes with a lot of other problems and family and half of their heart is in India, you know, all that struggle going on, right? So I'm talking about more senior community, like, you know, Panchan. Right, I understand. Yeah. So they have constant struggle, you know, some they want to live the life on their own, but still they have some restriction. They want to stay here, but they want to still, you know, go back, and you know, all that. Somehow they don't want to work. If they want to work, kids are not allowing them, you know, all that thing. So in general, tamari philosophy શું છે કે say for instance like somebody at age 60, 65 or whatever it is, what should be their priority in terms of how they want to live the life? I know it's very general question, but તમને હું specific, I know about me. I know તમને તમારા I don't want. No, so તમારા માટે પૂછું તમને same question. Okay, what is your right? What makes you keep going? Let me ask you a straight question. What makes you keep growing? તમે આ સ્ટેજ પર તમે જે કહો છો કે હું 6 વાગે જાઉં છું ને I see a lot of passion અને એ જ drive છે તમારું જે પહેલેથી છે, right? Correct. Right? See, what I said, this was નાનપણથી કહીએ ને કામ કરવાની ટેવ પડેલી છે તે. That's one thing that I don't, you know, I could see the work. Oh yeah, this needs to be done. That needs to be done. If you ask me, I have lots of different ideas for new products and new services. Will I continue doing that? I want to continue doing that, but I don't want to take any financial responsibilities anymore. No financial challenges, nothing of money interest here. I want to continue doing work? Yes. What are the things I want to do? Maybe I will want to do the dancing.
એક ઘણી વાર હમણાં મેં તને કીધું કે I want to audition serial ની અંદર. Maybe I could work with somebody on that aspect. I don't know. You know, I have learned જેટલું મારા ગુરુને ડાન્સમાં શીખવાડ્યું છે એનું મને 25% પણ I would say 50% પણ યાદ નથી રહી. 50% હું ભૂલી ગયો છું. એનું 25% હું અત્યારે કરી શકું છું. 50% જે મને યાદ છે તો હું કરી શકું ને, મારે 25% કરી શકું છું. એ 25% માંથી માર હું બીજા 50% સરસ કરું છું, બાકીના સરસ નથી. So I said, I will practice it. And I told you that I'm practicing it. As high as I could do my foot movement. એકવાર એવું ડ્રીમ આવે કે I want to be fastest feet in a Kathak. Longest feet in a Kathak. Meaning you could stay there and in number of hours you could keep on moving. No financial responsibility. Teach everybody, whoever wants to learn. If they don't want to pay it, fine. You want to do it, do it. You don't want to do it, fine. I don't have a problem. Maybe I want to keep on walking. ગાડા વિચારો આપણે કહીએ ને તો ગાડા વિચારોમાં let's just keep on walking, go from one place to another place. See, શરીર મારી દ્રષ્ટિ છે ને કે it doesn't get old. Our mind gets old. It's all mind game, yes. All our mind gets old. If I tell my mind that no, I don't have energy, then I don't have energy. No, I cannot do it, then I cannot do it. But I could do it. I need to figure out the ways of doing it. So I don't have ability to bend 1 inch thick plate. I don't have facility in my shop to bend that much. But I got a job to do that kind of thing. So my foreman and I were talking, and so now we could figure out to do it ourselves here. And we'll do it. He says, well, if you say so, you tell me how and maybe we'll get it going. But that's the mindset. I could say that no, I cannot do it. So that's a mindset, and what I see is like the way you have developed yourself from very beginning, or it just happened that you are enjoying problem solving, right? So for you, right? So it's become very inherent nature or second nature of you that whatever comes in your hand, you know, you try to kind of you do it, right? It makes you happy. You know, that's what I see. That like, see, હું ઘણી વાર કહું લોકોને કે દાખલા તરીકે અમારા ગામનું મંદિર છે, તો ગામના મંદિરમાં do I need to do anything? Perhaps not. Perhaps not. અને હું તબલા સારા વગાડું છું કે ના, I'm not playing good તબલા. કોઈ નથી એટલે હું કહું ભાઈ કોઈ નથી તો હું વગાડીશ, મને જેવા આવડશે હું ભગવાનની પાસે બેસીને વગાડીશ. એટલે ભજન થતા હતા હું તબલા વગાડું. ભજન પૂરા થયા પછી ભોજનની શરૂઆત થઈ છે, તો I'll go downstairs and start serving the food. Do I need to? Perhaps not. So the other senior citizens say, well, you know, we should let younger people to do it. I say, yeah, well, fine. If they're doing it, I don't have a problem. I don't want to say I want to be on one side. I'll go and do whatever I could do. નથી તો પાણી આપીશું, નથી તો પતરા ઊંચકીને મૂકીશ. So yeah. So there's no, but then other people are standing and say there's nothing to do. I say, well, okay. Yes, their work is, you know, cleaning the toilet is not a good work, but it is a work. એટલે મંદિરમાં જાજરા આમ કે પતી ગયું બધું ફંક્શન, તો સાસુ કરવાનું છે તો મેં કહું I'll do it, don't worry about it. No, you, uncle, you don't need to do it. I said, why not? I'll do it.
You know, there's no problem. I don't have a problem. છેલ્લે લગીને માફ થઈ જાય ને બધું થઈને સાફ થઈ જાય ત્યાં લગીને આપણે રહીએ. કામ કરો. જરૂર છે તો કે ના, જરૂર નથી. કોઈ મને કહે છે કે હું નહીં કરું તો મને કોઈ આવીને વળશે તો કે ના, નથી. But that's how I could go and participate. So that's how I could participate. Now, there are several other aspects of it. Barnu kaam karવાનું. There are so many things that you could go and do in it. You do not need a money. Earlier, when I came in Wichita, I was a president of what is called Society of Manufacturing Engineering for 4 years. And there I learned that nobody wants to come up to a rank. You have to nominate. Chalne yaar tu karne hai, chalne yaar tu karne. What does that mean? Well, if you are willing to volunteer your time, there are plenty of places where you could go and donate your time. And if you donate your time without any expectation of money or prestige, that's your mantra. You have plenty of work everywhere. Yes. Everywhere. But you want to be a president of something, and I want to go and serve as a president because I was president in my company, then you don't have a work. Right? So my suggestion to whoever wants to, there are other people in town, they ask the same thing. What are you going to do? Why are you working? I said, why not work? ભગવાને મને શરીર આપ્યું છે, ચાલે છે, માઇન્ડ આપ્યું છે, શરીર આપ્યું છે, મગજ આપ્યું છે, તો કામ કરે જ જાઓ. ગીતામાં ભગવાન કે તું કામની ફળની ચિંતા ના કરીશ, તું કામ કરે જા. જો ગીતાના શબ્દ જો સાચા હોય તેમાં ગીતામાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે અમુક ઉંમરે જ આ થાય. That's true. કામ તમારે અમુક ઉંમરમાં જ કામ કરવું નથી લખેલું. So my suggestion is that do the things that you enjoyed, whatever you enjoyed it, and then you will find a lot of work to do everywhere. Yeah. જ્યાં બી જશો ઢગલા પ્રમાણમાં કામ મળી રહેશે. કુટુંબમાં આપણે અમે ઘરમાં હું તારી ઘરે આવું દાખલા તરીકે અને તમે શાક સમારવા બેઠા છે તો I could say, well, I'll do some બેઠા બેઠા આપણે વાતો કરતા જઈશું, કામ બી કરતા જઈશું. Is there something wrong? So you spend a couple of hours very nicely. નીતલના લગ્નમાં તું આવ્યો હતો, તને માળવીમાં આપણે બાંધ્યું તું, યાદ છે? Yes. So during that time was a lot of work. The whole family was doing work. So sometimes they got really tired. Wow, gosh, બહુ કામ છે. Now, after a while, man, we had a good time. We did so much work. We did all this. Out of box planning, the shipment came from India, Kishore Mukludu, we assembled here. All of this kind of thing. Crazy. Yeah. Crazy thing. But the point is that if you want to work, you have, including within the family. Within family, આપણે જો ભેગા થઈએ ને હું તારી ઘરે એને બસ બોસ કરીને વાત જ કરી, ભાઈ ચાલ પારુલ મને આ તો પારુલ કહે છે કે યાર જ્યારે તારે 10 ધક્કા મને ખવડાવશે, ઉપર નીચે કરાયા જ કરે છે. But if I go and give my hand to Parul, then she wouldn't have a problem. Pela like na, but once in a while you get going and then say, yeah, come on over, we'll have fun. And that's what the fun is. Fun is, it's not partying, it's not that way. Socializing is the fun. You meet, you do something, you talk something, and that's what the fun is. And most of the time, you don't need money for it. You didn't. That's my opinion. It's nothing. So we started doing, say, okay. છોકરાઓને મેં કીધું ચાલો નાગિનનું બીન વગાડો ને હું હાર્મોનિયમ પર વગાડું છું. તો નાની પેલી વાયોલિન શીખે છે, મોટી ચાલો શીખે છે. તો મને અહીંના નોટેશનમાં લખતા નથી આવડતું બરાબર, તો મેં જસ્ટ લેટર લખ્યા
So you write the letter and I could play it. So they play it. So we play together. Now that's the fun. The kids enjoyed it. Yeah, you have to be becomes a creative good within time. yourself. Yeah, yeah, that's true. All right, but I mean, તમે એમ જઈને કહો કે ના મારે આ મને ગમતું નથી તો I guess નથી ગમતું. આટલી મોટી ઉંમર 73 ની ઉંમરે પેલી અન્યાની એ નાનું પેલું ધક્કા મારે ઉપર બેસીને બોડી હલાવીને સાયકલ ચલાવીને લઈ આવી છે. મને કે ગ્રાન્ડ દાદા તમને નહીં આવે. દાદા you won't be able to do this. દાદા you will not be able to do this. I'm like, teach me. So we did that one fun and then she had a fun. Is it something that I have to do it? No, but I got to participate with her. Whatever she's doing, enjoying that. If I go do it, then she would be there all the time. She's teaching me. Absolutely. Okay. 8-year-old kid is teaching me. So that's a lot of fun for her. And I don't have to learn that one. You know, I don't have to learn that one. I could have simply said, no, you do it. I'm on. So my suggestion is to same way. Go and, you know, you got to mix with everybody, wherever you go, right? And sometimes I feel like people wants to have a good time, wants to do it, but they don't want to do anything. You know, I mean, they say, well, no, she doesn't like it. So then do it the way she likes to do it. Not telling exactly the right thing that, and it clearly making sense that how you are creating the opportunity to even live, to be happy. So somebody needs to look at the life that opportunities are around us. You know, it's just matter of grab it and seeing. Yeah. And grab. આપણે નાનપણથી બધા બાળકોને શીખવાડવા જેવું છે કે તમારે ખુશીમાં જ રહેવું જોઈએ. આનંદ લેતા શીખો. Once you start taking enjoyment in every small things, oh wow. Yes. You know, નીતલે નાની કેક બનાવી છોકરા માટે. Right? So I go and, I mean, we will go to watch it. Well, okay, so can I color it? Dada, you would not be able to do it. Okay, let me try. We'll try it. I mean, Meenakshi painting no shop. So she was doing some big painting and make the girl, good. Can I help you? Maybe you could do coloring here. That's fine. So we spend 30-40 minutes doing it. It's not that I'm dying for doing the coloring. But that's how you spend the time with it. That's how you got engaged in that moment and, you know, make it. Right. And they enjoyed it. They say, yeah, you're doing okay. Yeah, Dada, you're doing. And then I ask her, it's not that I don't know how to paint it, but I ask her, well, okay, so do we want to paint it here? It's a very fine line. What are you going to do with your brush? No, I'll do it. Okay, so should I go up to this line? And she says, yeah, you do. Do I know or I don't know? I know what needs to be done. But if I don't ask her, then there's no conversation. Nothing is happening. Yeah. Anyway. Yeah, so that's all. That's all small things. What it matters. It's not big. And then a small thing gives you more pleasure. That's આપણે ગુજરાતીમાં શબ્દ કહીએ છીએ ને કે યાદોની ખાણ કેવી રીતે બનાવવાની. યાદોની ખાણ બનાવવા માટે શું કરવું જોઈએ? તો નાના અમે ટીપે સરોવર ભરાય એવી રીતે એક કાંકરે એક ખાણ તૈયાર થાય. એક સામથી ખાણ તૈયાર થવાનું નથી. એટલે નાનો કકડો લઈને બહાર નાખતા જવાનું છે. એવી રીતે આનંદના ટુકડા નાના કરતા ભેગા કરતા જવાનું છે. પછી આમાંથી મોટો પર્વત બીજી જાય. આ મારા આનંદનો પર્વત છે અથવા તો આનંદની ખાણ છે. યાદોની ખાણ અને આનંદનો પર્વત. Right? Perfect. Right? But you cannot do it all at one time. No. You got. એટલે અમારો કિશોર બહુ મસ્ત કે કિશોર કે મને શું કે
કે આ નાના નાના આનંદના કકડા રસ્તા પર પડ્યા છે, આપને દેખાતા નથી, પણ છાણનો પોદળો હજુ તરત દેખાઈ જાય છે. આ નથી કરવું, એટલે એના ભાગીએ. પણ નાનો તો મણકો પડેલો છે તો આપણને દેખાશે ને, આપણે દેખાશે તો બી આપણે લઈએ નહીં, એમાં શું લેવાનું છે. પણ છાણનો પોતો દેખાશે તો ફટેસાના બાજુ પર જતા રહીએ છીએ. પણ મણકો નીચે પડે તો લેવાની આપણને ફુરસત નથી મળતી, જોવાનો ટાઈમ નથી મળતો. Yeah, that's so right metaphor, right? That's how we live our life. That's how we do it. Yeah, we keep looking at the problems and all the dirty stuff or upsets and misery. Misery. એટલે દાખલા તરીકે હવે કોઈની વર્ષગાંઠ આવવાની હોય ને વર્ષાની વર્ષગાંઠ આવવાની, તારી 5મી વર્ષગાંઠના દિવસે ત્યાં શું બનાવેલું તો આપણે એ ખોતી કાઢવાનું છે. તું 5 વર્ષની હતી તારે શું ભાઈએ ને બાએ બનાવ્યું હતું એ શોધવાનું છે. એટલે હું સવાલ પૂછ્યું કે એની બેનને ને ભાઈને કે તને યાદ છે કે શું બનાવ્યું હતું, તને યાદ છે શું બનાવ્યું હતું? કોઈને યાદ નહીં હોય, but they would make up something. Exactly. And yeah, it's all about creating. This is what I learned today. You have been creating things. વર્ષાને પણ યાદ નથી, વર્ષાને પણ યાદ નથી, બીજા કોઈને યાદ નથી. બીજા કોઈ કહેશે કે ના આવું કર્યું તો ચાલો આપણે એ કરીએ. બરાબર. Right? Yeah. Whether it's right or wrong, who knows? I know. Nobody knows, Anyway, ciao. All right. So what's the question we have? Yeah, but questions બધા બહુ છે, પણ I think I got very, very good too long. No, I got very good information in terms of, I think whoever will listen will understand your journey, your like mantra of living life. There is nothing big things. It's all about your small creation and how you get engaged in the process and you are living the life. That I want to make it across, this is something. આપડા તમારે ચીલે જરા તમે જે કર્યું છે ને, એટલે હું મારા મંદિરના પ્રોગ્રામમાં હું કહું છું મારે ભાઈ લીડરશિપ નથી, મારે પ્રમુખ નથી બનવું. જે દિવસે પ્રસંગ હશે તે દિવસે હું એમ કે 7 વાગ્યાનો પ્રસંગ છે, હું 5 વાગે આવી જઈશ, ફાઇન. પછી મને જે બી તમે મને કામ નહીં આપો તો મને જે દેખાશે તે કરીશ, અને તમે મને આપશો કે આ કામ કરવાનું છે તો એ કામ કરી દઈશ, અને મુશ્કેલી નથી. none of those things કે ના તમે આ કામ મને નહીં ભાવ્યું નહીં, મંજૂર છે, એ કામ આપ્યું તે મંજૂર છે, નથી આપ્યું તો બી વાંધો નથી, ઇટ્સ ઓલ રાઈટ. એટલે દાખલા તરીકે આનંદ બજારમાં કરે ને તો પછી કહે છે કે we have rented a machine to make it, પેલા ડોસીના વાળ આપણે ગુજરાતીમાં કહીએ ને કોટન કેન્ડી, બુદ્ધિના વાળ, કોઈ હા બુદ્ધિના વાળ, તો કે છે કે એ મશીન લઈ જાય ખબર નથી કેવી રીતે મૂકું, મને ખબર નથી, આપણે ચાલુ કરી જોઈશું. તો ઇન્સ્ટ્રક્શન વાંચી અને ચાલુ કર્યું, યા નથી આવડતું તો પછી 5-10 પછી બધાને આવડી ગયું, બીજાને બદલાય, ત્રીજાને બદલાય. Now every year we do it. Now we got to do it. Am I expert on it? No. મને કહે છે કે no, uncle, you go and start it and then somebody else would be able to do it. Okay, મંજૂર છે, હું જઈને શરૂ કરીશ. બરફના ગોળા, બરફના ગોળા બનાવવાનું, everybody is doing it in that. Okay, we'll do it. તો શરૂઆતમાં like things like that. We taught a cooking classes in temple. So the same way, because we cannot teach cooking because nobody knows. મને નથી આવડતું. વિચારીશું છોકરાની પાસે કે કરાવડાવીશ, શું કરવાનું? તો કઈ નહીં, તો બરફના ગોળા બનાવડાવજો. And the kids loved it. Oh, this was a good thing. We made the thing and they enjoyed it. આઈસ્ક્રીમ બનાવવાનું એક દિવસ કર્યા, હું બનાવજો, હલાવવાનું જ છે ને છોકરાઓને, પછી એમને કાઢીને આપવાનું છે. They would have fun and they had a fun. But these are the small things, and it's not, it's not a long planning or anything. Whatever it comes at the time, go do it. Yeah. So another interesting aspect આમાંથી એ પણ નીકળે છે કે people should not have time to complain about anything, because that means they are not
being present. They are not looking at the things around them. Now. Right? Yeah. એટલા માટે અને આપણે બીજું હોય ને બધામાં મારામાં 10,000 ખામી હશે, કરોડોમાં ખામી છે. હું વર્ષાને કહું કે મારે તો ડગલે ને પગલે ભગવાન મારી રોજ પરીક્ષા કરે છે અને રોજ નપાસ થઉં છું. રોજ પરીક્ષા છે, રોજ નપાસ થઉં છું. અને અભ્યાસ જ મારા નથી થતો કે સાચું શું છે ખોટું શું છે. જે થયું બરાબર છે. ધગસનું ઘણી વાર કહું કે આપણે વિચાર કરીને જઈએ કે મારે આ પ્રમાણે આ બોલવાનું છે અહીં જઈને, અને ત્યાં જઈને શું બોલાય છે તે તો ભગવાન જ જાણે છે, કઈ બીજું જ નીકળી જાય છે. વિચાર કરીને ગયા છે કે આપણે ગુસ્સો નહીં કરીએ પણ ગુસ્સો થઈ જાય છે. વિચાર કરીને જઈએ છે કે આપણે આની પાસે આજ કરીને આજ પ્રમાણે બોલવાનું છે, આ 2 મિનિટનું પાછા આવવાનું છે, પણ 2 મિનિટમાં તમે ધારો તો નહીં નીકળાય. So it goes on timing that, oh, maybe it's this kind of thing. So that's trying to look at everybody's nicer aspect is very difficult, but that's more important. Yes. You know. બીજો એક મને શબ્દ ગુજરાતીમાં આપણી ચામડી ખૂબ જાડી રાખવી જોઈએ. આનંદી થવા માટે ચામડી ખૂબ જાડી રાખવી જોઈએ. Yes, otherwise તમે નાના સેન્સેશન માં અટવાઈ જાઓ, તમે અપસેટ થઈ જાઓ. Yeah. Right. And that bugs you more. તો આપણે ચામડી જો જાડી રાખેલી હોય તો ઓકે ફાઇન, કઈ ગયો મંજૂર છે, મને શું નુકસાન છે, મને કશું ફરક પડ્યો નથી, આપણે માની લીધું તો ઇઝ એક્સલન્ટ. બરાબર. ચાલો, સરસ. તો તમે છેલ્લા તમારું નાનું યમનાસ્તા કે કશું સંભળાય તો ત્યાં હું it will be very nice ending. કઈ પણ બીજું કઈ પણ છે. બીજું એક સુરદાસજીનું પદ છે, અથવા તો આપણે નરસિંહ મહેતાનું કોઈ પણ વૈષ્ણવજન. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પર દુખે ઉપકાર કરે તોય મને અભિમાન જાણે રે. વાત શબ્દો પાછી હું ભૂલી ગયો, જતું રહ્યું. ચાલો, સરસ સરસ સરસ. Another one that I try to do it is આપણે એનું જ છે, નરસિંહ મહેતાનું જ લખેલું છે. હે જાગને જાગવા કૃષ્ણ રે ગોવાળિયા, તુજ વિનાય દેનમાં કોણ જાશે. હે જાગને જાગવા. આની સુંદર વસ્તુ એ છે, this is our daily life. 360 ગો વાળ ટોળે મળ્યા, અરે વખતે ગોવાળીઓ કોણ થાશે. આપણે 3 જોડા ગોવાળિયા, દૈતણા દૈતરા ને ગીતણા ગેવરા, ઘડિયાળ દૂધ તે કોણ પીશે. ભગવાનને આપણે જગાડીએ પણ આપણે જ કરવાનું છે, આપણે જ ઘડિયાળ દૂધ પીવાનું છે. ચાલો યોગેશભાઈ, જય શ્રી કૃષ્ણ. બહુ જ આનંદ થયો, બહુ જ મજા આવી, બહુ જ શીખવાનું મળ્યું મને. અને આ જર્ની કન્ટિન્યુ રહેશે, આ યાદ સાથે, અને જેટલું શેર થશે એટલું કરીશ લોકો જોડે પણ. જી લે જરા
Hi friends, if you like this video, please subscribe to this channel and share it with your friends. Thank you so much.